હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજના વિડીયોમાં જોવાના છે આપણે છેલ્લા 2 મહિનાનું કરંટ અફેર એટલે કે ઓક્ટોબર 2025 થી લઈ અને અત્યાર સુધીના તમામ કરંટ અફેરના પ્રશ્નોનો સમાવેશ કરેલો છે, પ્લસ જે ગુજરાત પાક્ષિક આવે છે તેમાંથી પણ પ્રશ્નોનો સમાવેશ કરેલો છે। તો શરૂઆત કરીએ આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે, કયા રાજ્યે સ્વયંને નક્સલવાદ મુક્ત ઘોષિત કર્યું છે? તો મધ્યપ્રદેશ દ્વારા પોતાના રાજ્યને આ છે નક્સલવાદ મુક્ત ઘોષિત કરવામાં આવ્યું છે। ત્યાર પછી જોઈએ તો ભારતીય ભાષા ઉત્સવ 2025 કયા શહેરમાં મનાવાયો? તો હાલમાં જ નવી દિલ્હી ખાતે આજે ભારતીય ભાષા ઉત્સવ છે 2025 તે મનાવાયો છે। ત્યાર પછી જોઈએ તો જળ શક્તિ હેકાથોન 2025 અને ભારત વિન પોર્ટલ કોણે લોન્ચ કર્યા છે? તો આ બંનેનું લોન્ચિંગ છે તે CR પાટીલ દ્વારા કરવામાં આવ્યું છે, જળ શક્તિ હેકાથોન 2025 અને ભારત વિન પોર્ટલ। ત્યાર પછી જોઈએ તો ભારતની વિવિધતા દર્શાવતો 15 દિવસીય સાંસ્કૃતિક સંગમ ભારત પર્વ ક્યાં શરૂ થયો છે? તો આજે ભારત પર્વ છે તે એકતાનગર ગુજરાત ખાતે આજે 15 દિવસીય સાંસ્કૃતિક સંગમ ભારત પર્વ છે તે શરૂ થયો છે। ભારતે પહેલી સ્વદેશી હાઇડ્રોજન ફેરીનો શુભારંભ ક્યાં કર્યો છે? તો હાલમાં જ ભારત દ્વારા વારાણસી ખાતે આજે સ્વદેશી હાઇડ્રોજન ફેરી છે તેનો શુભારંભ કર્યો છે। દર વર્ષે આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો દર વર્ષે 12 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે। નેક્સ્ટ જોઈએ તો કયા રાજ્યએ ભૂમિ સુધાર સંવાદ પહેલ શરૂ કરવાની ઘોષણા કરી છે? તો આ જે પહેલ છે ભૂમિ સુધાર સંવાદ તે બિહાર રાજ્ય દ્વારા આની ઘોષણા છે તે કરવામાં આવી છે। હાલમાં 8મી FIH પુરુષ જુનિયર હોકી વર્લ્ડ કપ ખિતાબ કોણે જીત્યો છે? તો હાલમાં જ આ જે ખિતાબ છે તે જર્મની દ્વારા જીતવામાં આવ્યો છે। UNEP તરફથી 2025 ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ પુરસ્કાર કોને મળ્યો છે? તો હાલમાં જ આ જે પુરસ્કાર છે તે સુપ્રિયા સાહુને આપવામાં આવ્યો છે, ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ પુરસ્કાર। ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ગોલ્ડન ગ્લોબ્સ હોરાઇઝન એવોર્ડ કોને મળ્યો છે? તો હાલમાં જ આ જે એવોર્ડ છે તે આલિયા ભટ્ટને આપવામાં આવ્યો છે, ગોલ્ડન ગ્લોબ્સ હોરાઇઝન। નેક્સ્ટ જોઈએ તો 46મો હોન્ડા પુરસ્કાર નીચેનામાંથી કોણે જીત્યો છે? તો ડૉક્ટર કેનિચી ઇગા છે તેઓએ આ 46મો જે હોન્ડા પુરસ્કાર છે, હોન્ડા પ્રાઇઝ છે તે જીત્યો છે। નેક્સ્ટ જોઈએ તો T20 ક્રિકેટમાં 600 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો છે? તો હાલમાં જ સુનિલ નરેન છે તેઓએ 600 વિકેટ લેનાર T20 ક્રિકેટમાં વિકેટ લેનાર પ્રથમ ખેલાડી છે તે બન્યો છે। હાલમાં કયા મહાનુભાવની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે? તો હાલમાં જ સરદાર વલ્લભભાઈ પટેલ છે તેઓની 150મી જન્મ જયંતિ છે તે ઉજવવામાં આવી છે। સરદાર પટેલની સાર્ધશતી સપ્તાહદી એટલે કે 150મી સપ્તાહદી નિમિત્તે તેનું અનાવરણ કરવામાં આવ્યું છે। તો બે વસ્તુનું અનાવરણ થયું હતું, એક તો રિઝર્વ બેંક દ્વારા 150 રૂપિયાના જે સ્મૃતિ સિક્કા છે તેનું અનાવરણ થયું છે અને બીજું એક ટપાલ ટિકિટ છે તેનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારથી ઉજવાય છે? તો સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને ધ્યાનમાં રાખી અને રાષ્ટ્રીય એકતા દિવસ છે તે વર્ષ 2014થી ઉજવાય છે। ભાવનગરમાં રન ફોર યુનિટીને કોના દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું? તો કેન્દ્રીય રાજ્યમંત્રી છે શ્રીમતી નીમુબેન બાંભણિયા, તેઓના દ્વારા રન ફોર યુનિટી છે તેઓનું પ્રસ્થાન છે તે કરાવવામાં આવ્યું હતું। શિવરાજસિંહ પાટીલ કોણ હતા જેમનું 90 વર્ષની આયુએ નિધન થયું છે? તો તેઓ એક રાજનેતા હતા। કયા શહેરમાં ભારતીય નૌસેનાનો પહેલો સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ ક્રાફ્ટ DSC-A20 કમિશન કરવામાં આવશે? તો હાલમાં જ આ જે કમિશન છે તે કોચી ખાતે કરવામાં આવશે। ટાઈમ મેગેઝિન દ્વારા 2025 માટે પર્સન ઓફ ધ યર તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? તો હાલમાં જ આર્કિટેક્ટ ઓફ AI આમને પર્સન ઓફ ધ યર તરીકે પસંદ છે તે ટાઈમ મેગેઝિન દ્વારા કરવામાં આવ્યા છે। ત્યાર પછી જોઈએ સાયબર ક્રાઇમની તપાસ માટે ભારતના પ્રથમ AI પ્લેટફોર્મનું નામ શું છે? તો સાયબર ક્રાઇમની તપાસ માટે જે AI પ્લેટફોર્મ છે તેમનું નામ છે મહાક્રાઇમ OS AI, આ તેનું નામ છે। કયો દેશ પ્રથમ કોમનવેલ્થ ખોખો ચેમ્પિયનશિપ 2026 આયોજન કરશે? તો આપણો ભારત દેશ છે તે કોમનવેલ્થ ખોખો ચેમ્પિયનશિપ છે 2026 તેનું આયોજન કરશે। ભારતીય ભાષા ઉત્સવ 2025ની મુખ્ય વિશેષતા શું છે? તો તેની વિશેષતા છે કે આદિવાસી ભાષા કી વારસો। કઈ બેંકે વર્ષ 2025 માટે બેસ્ટ બેંક ઓફ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો છે? તો આ ખિતાબ છે
તે બેંક ઓફ બરોડા દ્વારા જીતવામાં આવ્યો છે. વિશ્વ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ એટલે કે WCEF 2026ની યજમાની કોણ કરશે? તો તેની યજમાની છે તે આપણો દેશ ભારત કરશે. ત્યાર પછી જોઈએ તો આંતરરાષ્ટ્રીય સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો દર વર્ષે 12 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. વોટરશેડ મહોત્સવ 2025 દરમિયાન મિશન પુનરુત્થાન કોણે લોન્ચ કર્યું છે? તો હાલમાં જ આ જે મિશન છે તે નાગાલેન્ડ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. રવિન્દ્રનાથ સામતને કયા રાજ્યના લોકાયુક્ત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રવિન્દ્રનાથ સામત છે તેઓને પશ્ચિમ બંગાળ રાજ્યના લોકાયુક્ત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જલ જીવન યોજના હેઠળ કયું રાજ્ય ફરિયાદોના નિવારણમાં સૌથી આગળ છે? તો ઉત્તર પ્રદેશ રાજ્ય છે તે જલ જીવન યોજના હેઠળ ફરિયાદોના નિવારણમાં સૌથી આગળ છે. પ્રતિષ્ઠિત SS 2025 લાઈફ ટાઈમ એચિવમેન્ટ પુરસ્કાર કોણે જીત્યો છે? તો હાલમાં જ ડૉક્ટર શાર્દુલ એસ શ્રોફ દ્વારા આજે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે તે જીતવામાં આવ્યો છે. ગતિશક્તિ વિશ્વવિદ્યાલયે જ્ઞાન વહેંચણી અને સંયુક્ત પાઠ્યક્રમ વિકાસ માટે કોની સાથે ભાગીદારી કરી છે? તો તેઓના દ્વારા એમેઝોન સાથે ભાગીદારી છે તે કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો ભારતના પહેલા સ્વદેશી નિર્મિત હાઇડ્રોજન ફ્યુઅલ સેલ વેસલનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો તેનું જે ઉદ્ઘાટન છે તે વારાણસી ખાતે કરવામાં આવ્યું છે. હાલમાં કયા ભારતીય દુબઈમાં એશિયાઈ યુવા પેરા ગેમ્સમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે? તો હાલમાં જ જે અબ્દુલ કાદિર ઇન્દોરી છે તેઓના દ્વારા દુબઈમાં આજે એશિયાઈ યુવા પેરા ગેમ્સ છે તેમાં 2 ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યા છે. ADB એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક એ ભારત માટે 2025-26 માટે વિકાસ દર કેટલો કર્યો છે? તો 7.2%. ત્રણેય ફોર્મેટમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર કોણ બન્યા છે? તો હાલમાં જ જસપ્રીત બુમરાહ છે તેઓ ત્રણેય ફોર્મેટમાં એટલે કે T20, વન ડે અને ટેસ્ટ આ ત્રણેય ફોર્મેટમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યા છે. ત્યાર પછી જોઈએ તો ચેક રિપબ્લિકના પ્રાઇમ મિનિસ્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ આન્દ્રેજ બાબિશ છે તેઓની ચેક રિપબ્લિકના પ્રાઇમ મિનિસ્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ટાઈમ મેગેઝિન દ્વારા કોને CEO ઓફ ધ યર 2025 તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો હાલમાં જ નીલ મોહન છે તેઓને ટાઈમ મેગેઝિન દ્વારા CEO ઓફ ધ યર 2025 તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ત્યારબાદ જોઈએ તો હાલમાં ચરાઈડિયોંગ મહોત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો હતો? આ જે મહોત્સવ છે તે આસામ રાજ્યમાં મનાવવામાં આવ્યો. મહિલા સુરક્ષા હેતુ કયા રાજ્યમાં અભયા બ્રિગેડ પોલીસ યુનિટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો મહિલા સુરક્ષા માટે આજે બિહાર રાજ્ય છે તેમાં અભયા બ્રિગેડ પોલીસ યુનિટ છે આને બનાવવાની જાહેરાત છે તે કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો ગ્લોબલ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિખર સંમેલન 2025ની યજમાની કયું શહેર કરી રહ્યું છે? તો અબુધાબી છે તે આની યજમાની છે તે કરી રહ્યું છે. નેક્સ્ટ જોઈએ તો કયા તહેવારને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં સામેલ કરવામાં આવ્યો છે? તો હાલમાં જ આપણો જે તહેવાર છે દીપાવલી તેઓને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતના પ્રથમ ડીપ ટેક વેન્ચર કેપિટલ ફંડનું અનાવરણ કોણે કર્યું છે? તો હાલમાં જ IIT બોમ્બે સાઇન દ્વારા આજે ભારતના પ્રથમ ડીપ ટેક વેન્ચર કેપિટલ ફંડ છે તેનું અનાવરણ થયું છે. રિયલ ટાઈમ ગ્રામીણ જળ ડેટા એટલે કે રિયલ ટાઈમ રૂરલ વોટર ડેટા માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? તો હાલમાં સુજલામ ભારત એપ છે તે લોન્ચ કરવામાં આવી છે. સિપ્લા દ્વારા સ્થૂળતા અને ડાયાબિટીસની સારવાર માટે કઈ દવા લોન્ચ કરવામાં આવી છે? તો હાલમાં જ સિપ્લા દ્વારા ટિઝેપેટાઇડ આધારિત દવા છે તે લોન્ચ કરવામાં આવી છે એટલે કે ટિઝેપેટાઇડ બેઝ. પ્રાણી કલ્યાણ માટે ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ કોણે જીત્યો છે? તો હાલમાં જ અનંત અંબાણી દ્વારા પ્રાણી કલ્યાણ માટે આજે ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ છે તે જીતવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ તો IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એ કઈ ભારતીય સિસ્ટમને વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ તરીકે નામ આપ્યું છે? તો હાલમાં જ UPI છે તેઓને IMF દ્વારા આજે રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ તરીકે નામ છે તે આપવામાં આવ્યું છે. તાજેતરમાં નીચેના પૈકી કોણે બિગ બેશ લીગ એટલે કે BBL સાથે કરાર કરનાર પ્રથમ ભારતીય મેન્સ ક્રિકેટર બનીને ઇતિહાસ રચ્યો છે? તો હાલમાં જ આ ઇતિહાસ છે
તે શ્રી રવિચંદ્રન અશ્વિન દ્વારા રચવામાં આવ્યું છે. નીચેના પૈકી કયું શહેર 2026 સુધીમાં ડ્રાઈવરલેસ પરિવહન માટે 15 કિલોમીટરનો સ્વાયત્ત કોરિડોર શરૂ કરવા માટે તૈયાર છે? તો દુબઈ છે તે આના માટે તૈયાર છે. ત્યાર પછી જોઈએ તો રેલવેમાં ભારતના પ્રથમ મહિલા લોકો જે પાયલટ તાજેતરમાં નિવૃત્ત થયા છે તેમનું નામ જણાવો. તો હાલમાં જ જે સુશ્રી સુરેખા યાદવ છે તેઓ ભારતીય રેલવેના પ્રથમ પાયલટ હતા અને હાલમાં જ તેઓ તાજેતરમાં નિવૃત્ત થયા છે. તાજેતરમાં કયા પ્રસિદ્ધ ફૂટબોલરે વર્ષ 2025નો મેન્સ બેલોન ડી ઓર એવોર્ડ જીત્યો છે? તો હાલમાં જ આ જે એવોર્ડ છે તે ઓસ્માન ડેમ્પ્લે દ્વારા જીતવામાં આવ્યો છે. ફિલિપાઇન્સ, તાઇવાન, હોંગકોંગ અને દક્ષિણ ચીનમાં કયું ટાઇફૂન ત્રાટક્યું હતું? તો હાલમાં ટાઇફૂન રાગાસા છે તે આ દેશમાં ત્રાટક્યું હતું. ગ્લોબલ સિટીઝન સોલ્યુશન દ્વારા પ્રસિદ્ધ થયેલ ડિજિટલ નોમેડ રિપોર્ટ 2025માં ભારતનો ક્રમ જણાવો. તો તેમાં ભારતનો ક્રમ છે તે 38મો છે. એશિયા કપ 2025માં મેન ઓફ ધી સિરીઝ અથવા તો પ્લેયર ઓફ ધી સિરીઝ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો તેનું નામ છે અભિષેક શર્મા. આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો દર વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસની ઉજવણી છે તે કરવામાં આવે છે. તાજેતરમાં 2 સ્થળો ગોકુલ જળાશય અને ઉદયપુર ઝીલ ને રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ બંને સ્થળ છે તે કયા રાજ્યમાં સ્થિત છે? તો ગોકુલ જળાશય અને ઉદયપુર ઝીલ આ બંને જે છે તે બિહાર રાજ્યમાં સ્થિત છે. તાજેતરમાં કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વને યુનેસ્કોના વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સમાવેશ કરવામાં આવ્યું છે. તો તે કયા રાજ્યમાં સ્થિત છે? તો આ જે છે તે હિમાચલ પ્રદેશ રાજ્યમાં સ્થિત છે. નેક્સ્ટ જોઈએ તો નવી દિલ્હી ખાતે આવેલા શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે? તો તે વિજયઘાટ નામે ઓળખાય છે. કોલંબો ખાતે પેનલ્ટી શૂટઆઉટમાં બાંગ્લાદેશને 4-1થી હરાવીને કયા દેશે 7મી સાફ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? તો હાલમાં જ આ જે ખિતાબ છે તે આપણા દેશ ભારત દ્વારા જીતવામાં આવ્યો છે. ભારતમાં ચિત્તા પુનઃપ્રવેશ કાર્યક્રમ પ્રોજેક્ટ ચિત્તા હેઠળ પુખ્તાવસ્થામાં પહોંચનાર ભારતમાં જન્મેલ પ્રથમ ચિત્તાનું નામ જણાવો. તો તેનું નામ છે મુખી. કયા રાજ્યમાં પ્રવાસન વિભાગે ગ્લોબલ ટુરિઝમ એવોર્ડ 2025 જીત્યો છે? તો હાલમાં જ આ જે એવોર્ડ છે તે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા જીતવામાં આવ્યો છે. તાજેતરમાં છત્તીસગઢના કયા જિલ્લાને સત્તાવાર રીતે ભારતનો પ્રથમ બાળ લગ્ન મુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે? તો છત્તીસગઢનો જે જિલ્લો છે તેનું નામ છે બાલોદ અને તેઓને ભારતનો પ્રથમ બાળ લગ્ન મુક્ત જિલ્લો છે તે જાહેર કરાયો છે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનો 19મો સદસ્ય દેશ કયો બન્યો છે? તો હાલમાં જ રશિયા છે તે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનો 19મો સદસ્ય દેશ બન્યો છે. 33માં સાઉથ ઇસ્ટ એશિયન ગેમ્સ 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો હાલમાં જ આ જે ઉદ્ઘાટન છે તે થાઇલેન્ડમાં થયું છે. બાબા અધવ કોણ છે જેમનું 95 વર્ષની વયે નિધન થયું છે? તો તેઓ એક સામાજિક કાર્યકર્તા છે. નેક્સ્ટ જોઈએ તો પેટા ઇન્ડિયાનો પર્સન ઓફ ધ યર 2025નો પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો રવીના ટંડન જે અભિનેત્રી છે તેઓને પેટા ઇન્ડિયાનો પર્સન ઓફ ધ યર 2025નો પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. કઈ તારીખે દર વર્ષે માનવ અધિકાર દિવસ એટલે કે હ્યુમન રાઇટ ડે મનાવવામાં આવે છે? તો દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ આ જે દિવસ છે માનવ અધિકાર દિવસ તેની ઉજવણી થાય છે. કોણ દુનિયાનો સૌથી ઓછી ઉંમરનો ઓફિશિયલી રેટેડ શતરંજ ખેલાડી બન્યો છે? તો હાલમાં જ સર્વજ્ઞ સિંહ કુશવાહા છે તેઓ દુનિયાનો સૌથી નાની ઉંમરનો ઓફિશિયલી રેટેડ શતરંજ ખેલાડી છે તે બન્યો છે. કયા દેશમાં યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલી એટલે કે UNEAનું 7મું સેશન શરૂ કરવામાં આવ્યું છે? તો હાલમાં જ આ જે 7મું સેશન છે તે કેન્યા ખાતે શરૂ કરવામાં આવ્યું છે. પ્રતિષ્ઠિત એડમિરલ કપ 2025નું આયોજન કોણ કરશે? તો હાલમાં જ ભારતીય નૌસેના અકાદમી છે તે આ પ્રતિષ્ઠિત એડમિરલ કપ 2025 છે તેનું આયોજન કરશે. 20,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ચોથા ખેલાડી કોણ બન્યા છે? તો હાલમાં જ રોહિત શર્મા છે તેઓ 20,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ચોથા ખેલાડી બન્યા છે. સ્ક્વેશ વિશ્વકપ 2025નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો આપણા ભારત દેશમાં આજે સ્ક્વેશ વિશ્વકપ 2025 છે તેનું આયોજન કરવામાં આવશે. ફોર્મ્યુલા 01 વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025નું ટાઇટલ કોણે જીત્યું છે? તો હાલમાં જ આ જે ટાઇટલ છે તે લેન્ડો નોરિસ દ્વારા જીતવામાં આવ્યું છે.
ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યે પ્રોજેક્ટ મહાદેવ શરૂ કર્યો છે? તો હાલમાં જ આ જે પ્રોજેક્ટ મહાદેવ છે તે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 9 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ છે તે ઉજવાય છે. કયા રાજ્યમાં પૂર્વ સૈનિકોના સન્માનમાં સૈનિકોને સલામ પહેલ શરૂ કરવામાં આવી છે? તો હાલમાં જ આસામ રાજ્યમાં આ જે સૈનિકોને સલામ પહેલ છે તે શરૂ કરાય છે. સ્મોલ ફાઇનાન્સ બેંકની મંજૂરી મેળવનાર પહેલો પેમેન્ટ બેંક કોણ બન્યો છે? તો હાલમાં જ ફિનો સ્મોલ ફાઇનાન્સ બેંક છે તે આ મંજૂરી મેળવનાર પહેલો પેમેન્ટ બેંક બન્યો છે. કયા રાજ્યમાં અમેરિકી દૂતાવાસવાળી સડકનું નામ ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ રાખવાની ઘોષણા કરવામાં આવી છે? તો હાલમાં જ તેલંગાણા રાજ્યમાં આ જે ઘોષણા છે તે કરવામાં આવી છે. ભારત ડેટ ઇઝ ઇન્ડિયા રિક્લેમિંગ અવર રિયલ આઇડેન્ટિટી નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો હાલમાં જ આ જે પુસ્તક છે તે અભિજીત જોગ દ્વારા લખવામાં આવ્યું છે. ઇલેક્ટોરલ રોલ્સ એટલે કે મતદાર યાદીઓને સંપૂર્ણપણે ડિજિટાઇઝ કરનાર ભારતનું પહેલું રાજ્ય કયું બન્યું છે? તો રાજસ્થાન રાજ્ય છે તે આ જે મતદાર યાદીઓને સંપૂર્ણપણે ડિજિટાઇઝ કરનાર ભારતનું પહેલું રાજ્ય બની ગયું છે. યુનિસેફનો 79મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો હાલમાં જ 11 ડિસેમ્બરના રોજ યુનિસેફ છે તેનો 79મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કયા દેશમાં લાગુ કરવામાં આવ્યો છે? તો હાલમાં જ આ જે પ્રતિબંધ છે તે ઓસ્ટ્રેલિયા દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. કયા શહેરમાં ઇન્ડિયા એઆઈ મિશન અને આઈઆઈટી મદ્રાસ દ્વારા ગ્લોબલ એઆઈ સમિટનું આયોજન કરવામાં આવ્યું? તો હાલમાં જ ચેન્નઈમાં આ જે આયોજન છે તે કરવામાં આવ્યું છે અને આ આયોજન છે તે ઇન્ડિયા એઆઈ મિશન અને આઈઆઈટી મદ્રાસ દ્વારા કરવામાં આવ્યું છે. ચક્રવાત પ્રભાવિત શ્રીલંકાની મદદ માટે ભારતીય નૌસેનાએ કયું ઓપરેશન શરૂ કર્યું છે? તો હાલમાં જ ઓપરેશન સાગરબંધુ છે તે શ્રીલંકાની મદદ કરવા માટે ભારતીય નૌસેના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો દર વર્ષે 7 ડિસેમ્બરના રોજ આ દિવસ છે તેની ઉજવણી થાય છે. રક્ષામંત્રી રાજનાથસિંહે કેટલા કરોડ રૂપિયાની 125 BRO પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું છે? તો 5000 કરોડ યોજનાની આ જે પરિયોજના છે તેનું ઉદ્ઘાટન થયું છે. NMDCએ તાજેતરમાં કઈ આઈઆઈટી સાથે સાયબર સુરક્ષા અને એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ઇન્ટિગ્રેશન માટે ભાગીદારી કરી છે? તો હાલમાં જ આઈઆઈટી કાનપુર સાથે NMDC દ્વારા આ ભાગીદારી છે તે કરવામાં આવી છે. તાજેતરમાં ભારતમાં કઈ વિદેશી યુનિવર્સિટીનો કેમ્પસ માટે સરકારે આશયપત્ર LOI જારી કર્યો છે? તો હાલમાં જ આ જે આશયપત્ર છે તે ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. ભારતે વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ સ્મારક એટલે કે વોર મેમોરિયલ કયા સ્થળે ખોલ્યું છે? તો હાલમાં જ ગલવાન ખાતે આ જે યુદ્ધ સ્મારક છે તે ખોલવામાં આવ્યું છે. ભારતે યુનેસ્કોની કઈ કમિટી સેશનની યજમાની કરી છે? તો હાલમાં જ 20મા યુનેસ્કો ઇન્ટેન્જિબલ હેરિટેજ કમિટી સેશનની યજમાની છે તે કરવામાં આવી છે. F1નું ટાઇટલ કોણે જીત્યું છે? તો ફોર્મ્યુલા 1નું ટાઇટલ છે તે નોરિસ દ્વારા જીતવામાં આવ્યું છે. નવેમ્બર 2025માં ભારતના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં કયું શહેર ટોચ ઉપર રહ્યું છે? તો ગાઝિયાબાદ છે તે પ્રદૂષિત શહેરોની યાદીમાં ટોચ ઉપર રહ્યું છે. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા સ્વાગત FI લોન્ચ કરવામાં આવ્યું છે? તો હાલમાં સેબી દ્વારા આ જે સ્વાગત FI છે તે લોન્ચ થયું છે. 11મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2025 ક્યાં આયોજિત થશે? તો હાલમાં જ પંચકુલા હરિયાણા ખાતે આજે 11મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ છે તેનું આયોજન થશે. ફ્રેન્ક ગેહરી કોણ હતા જેમનું 96 વર્ષની વયે નિધન થયું છે? તો તેઓ વાસ્તુકાર એટલે કે આર્કિટેક્ટ હતા. ભારતે કયા દેશ સાથે રેલોસ લોજિસ્ટિક્સ સપોર્ટ એગ્રીમેન્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ ભારત દ્વારા રશિયાની સાથે આ હસ્તાક્ષર છે તે કરવામાં આવ્યા છે. કૃષિ ક્ષેત્રમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં કયું રાજ્ય ટોચ ઉપર છે? તો કૃષિ ક્ષેત્ર ખાતે સૌર ઉર્જાનો સૌથી વધુ ઉપયોગ છે તે મહારાષ્ટ્ર રાજ્ય કરે છે. જેરુસલેમ માસ્ટર 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો અર્જુન એરિગેસી દ્વારા આ જે ખિતાબ છે તે જીતવામાં આવ્યો છે. દર વર્ષે બોધિ દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? તો 8 ડિસેમ્બરે બોધિ દિવસ છે તેની ઉજવણી થાય છે. 6 ડિસેમ્બર 2025ના રોજ કયા મહાન ભારતીયની
69મી પુણ્યતિથિ મનાવવામાં આવી? તો હાલમાં જ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 69મી પુણ્યતિથિ છે તે મનાવવામાં આવી. દિલ્હી પછી કયા રાજ્યમાં ભારત ટેક્સીનો પાયલટ પ્રોજેક્ટ શરૂ થયો છે? તો દિલ્હી પછી આપણા ગુજરાત રાજ્યમાં ભારત ટેક્સીનો પાયલટ પ્રોજેક્ટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. ગોલ્ફમાં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ કોણે જીત્યો છે? તો હાલમાં જ નિર્ગાર્ડ પીટરસન દ્વારા આ જે ખિતાબ છે તે જીતવામાં આવ્યો છે. કયા રાજ્યમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી બાળ દર્શન યોજના શરૂ કરવામાં આવી છે? તો બિહાર રાજ્યમાં આજે મુખ્યમંત્રી બાળ દર્શન યોજના છે તે શરૂ કરાય છે અને ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે. ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગનો ખિતાબ કોણે જીત્યો છે? તો હાલમાં જ આ જે ખિતાબ છે તે ગગનજીત ભુલ્લર દ્વારા જીતવામાં આવ્યો છે. વિશ્વની સૌથી વધુ સેલ્ફ મેડ મહિલા અબજોપતિ કોણ બની છે? તો હાલમાં જ લુઆના લોપેસ લારા છે તેઓ સેલ્ફ મેડ મહિલા અબજોપતિ છે તે બની છે. તાજેતરમાં પરપ્લેક્સિલિટી એઆઈના રોકાણકાર અને રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે તેની પરપ્લેક્સિટી એઆઈના રોકાણકાર અને રાજદૂત તરીકે નિમણૂક કરાઈ છે. તાજેતરમાં ફીફા દ્વારા શક્તિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પને આ પુરસ્કારથી છે સન્માનિત કરાયા છે. ભારત ઇન્ડોનેશિયા સ્પેશિયલ ફોર્સ એક્સરસાઇઝ ગરુડ શક્તિ 2025 ક્યાં શરૂ થઈ છે? તો આ જે એક્સરસાઇઝ છે ગરુડ શક્તિ 2025 તે હિમાચલ પ્રદેશ ખાતે શરૂ થઈ છે. તાજેતરમાં 20મી યુનેસ્કો ICH સત્રની યજમાની કોણ કરશે? તો ભારત છે આપણો દેશ તે આજે 20મી યુનેસ્કો ICH સત્ર છે તેની યજમાની કરશે. અર્થ શિખર સંમેલન 2025 અને સહકાર સમૃદ્ધિ સુધારો કોણે શરૂ કર્યો છે? તો અમિત શાહ દ્વારા આજે છે તે શરૂ કરાયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો 2 દિવસીય કાર્યક્રમ કયા રાજ્ય માટેનો છે? તો આ છે તે મણિપુર રાજ્ય માટેનો છે. રાજસ્થાનમાં કયા 2 દેશો વચ્ચે હરીમો શક્તિ જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝની 5મી આવૃત્તિ યોજાઈ છે? તો હાલમાં જ ભારત અને મલેશિયા વચ્ચે આ જોઈન્ટ એક્સરસાઇઝ છે તેની 5મી આવૃત્તિ યોજાઈ છે. કયા રાજ્યમાં સ્થિત દુધવા ટાઈગર રિઝર્વના બફર વિસ્તારમાં પહેલીવાર રેનબો વોટર સ્નેક જોવા મળ્યા છે? તો હાલમાં જ આ જે છે તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં જોવા મળ્યા છે. 15મો આંતરરાષ્ટ્રીય રેતકલા મહોત્સવ એટલે કે ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ ક્યાં ઉદ્ઘાટિત થયો છે? તો હાલમાં જ ઓડિશા રાજ્યમાં તેનું ઉદ્ઘાટન છે તે થયું છે. કયા રાજ્યના દાર્જિલિંગ મેન્ડરીન નારંગીને GI ટેગ આપવામાં આવ્યો છે? તો હાલમાં જ આ જે GI ટેગ છે તે પશ્ચિમ બંગાળના આ જે મેન્ડરીન નારંગી છે તેને આપવામાં આવ્યો છે. ગ્લોબલ એનર્જી લીડર્સ સમિટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો હાલમાં જ પુરી ઓડિશા ખાતે આજે ગ્લોબલ એનર્જી લીડર્સ સમિટ 2025 છે તેનું આયોજન કરવામાં આવશે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ONGCના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ અરુણ કુમાર સિંહ છે તેઓની આજે ONGCના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. ભારતીય ડેવિસ કપ ટીમના કપ્તાન તરીકે કોની નિમણૂક થઈ છે? તો હાલમાં જ રોહિત રાજપાલની નિમણૂક છે તે કરવામાં આવી છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 5 ડિસેમ્બરે. મોહિત શર્માએ તાજેતરમાં કઈ રમતમાંથી નિવૃત્તિ લીધી છે? તો તેઓએ હાલમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. ભારતીય વાયુસેનાના ઇન્સ્પેક્શન એન્ડ સેફ્ટી મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેજબીર સિંહની. પાકિસ્તાનના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ એટલે કે CDF તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આસિમ મુનીરની. કયા દેશની વિક્ટોરિયા યુનિવર્સિટી 2026 સુધીમાં ગુરુગ્રામમાં પોતાનું પહેલું ઇન્ડિયા કેમ્પસ ખોલશે? તો ઓસ્ટ્રેલિયા. તો ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટી છે તે ગુરુગ્રામમાં પોતાનું પહેલું ઇન્ડિયા કેમ્પસ છે તે ખોલશે. RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ફુગાવાને ઠંડો પાડવા માટે રેપો રેટ ઘટાડીને કેટલો કરવામાં આવ્યો છે? તો 5.25%. ગ્લોબલ ટોપ 100 કોર્પોરેટર સ્ટાર્ટઅપ સ્ટાર્ટ્સમાં કઈ ભારતીય કંપનીને સ્થાન મળ્યું છે? તો હાલમાં જ BPCL છે તેને ગ્લોબલ ટોપ 100 કોર્પોરેટ સ્ટાર્ટઅપ સ્ટાર્ટમાં સ્થાન મળ્યું છે. કોલસા પ્લાન્ટમાં મહારાષ્ટ્ર દ્વારા કેટલા ટકા વાંસના બાયોમાસનો ઉપયોગ ફરજિયાત બનાવાયો છે? તો તે 5 થી લઈને 7% સુધીનો. WHO દ્વારા કઈ સારવાર પર પ્રથમ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે? તો GLP-1 એટલે કે ઓબેસિટીની સારવાર પર આજે માર્ગદર્શિકા છે તે બહાર પાડવામાં આવી છે.
BEMLએ મરીન મેન્યુફેક્ચરિંગ માટે કયા કોર્પોરેશન સાથે કરાર કર્યો છે? તો હાલમાં જ સાગરમાલા ફાઇનાન્સ સાથે આ જે કરાર છે તે કરવામાં આવ્યો છે. PM E-ડ્રાઈવ યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો હાલમાં જ મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રી એટલે કે ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ જે PM E-ડ્રાઈવ યોજના છે તે શરૂ કરાઈ છે. હેરોન MK2 માનવરહિત હવાઈ વાહન કોણે વિકસાવ્યું છે? તો આ જે વાહન છે તે ઇઝરાયલ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. યમરી પુણહી ઉત્સવ હાલ કયા દેશમાં મનાવવામાં આવ્યો છે? તો તે આ જે ઉત્સવ છે તે નેપાળ ખાતે મનાવવામાં આવ્યો છે. મહિલા શાંતિ અને સુરક્ષા ઇન્ડેક્સ 2025-26માં કોણ શીર્ષ પર રહ્યું છે? તો હાલમાં જ ડેનમાર્ક છે તેમાં શીર્ષ ઉપર રહ્યા છે. વિશ્વ મૃદા દિવસ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો દર વર્ષે વિશ્વ મૃદા દિવસ છે તે 5 ડિસેમ્બરના રોજ મનાવાય છે. કઈ સંસ્થાએ નાણાકીય સમાવેશ માટેની રાષ્ટ્રીય રણનીતિ 2025-30 જારી કરી છે? તો હાલમાં જ RBI એટલે કે રિઝર્વ બેંક દ્વારા આજે રાષ્ટ્રીય રણનીતિ છે તે જાહેર કરાઈ છે. ઇમર્જિંગ પ્રોફેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ ઓફ ધી યરનો ખિતાબ કઈ સ્પોર્ટ લીગને મળ્યો છે? તો હાલમાં જ આજે ખિતાબ છે તે આર્ચરી પ્રીમિયર લીગને આપવામાં આવ્યો છે. કયો હવાઈ અડ્ડો વોટર પોઝિટિવ દરજ્જો હાંસલ કરનાર પ્રથમ એરપોર્ટ બન્યું છે? તો ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે દિલ્હીનું તે આ દરજ્જો હાંસલ કરનાર પ્રથમ એરપોર્ટ બન્યું છે. ત્યાર પછી જોઈએ તો ગિની બિસાઉ જે હાલમાં સૈન્ય શાસનના કારણે સમાચારમાં હતું તો તે કયા મહાદ્વીપમાં સ્થિત છે? તો આ છે તે આફ્રિકા મહાદ્વીપમાં સ્થિત છે. WSDM 2025 દરમિયાન જીતેન્દ્રસિંહે કયા રાજ્યની પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓમાં મોટા અપગ્રેડની જાહેરાત કરી છે? તો હાલમાં જ આ જે જાહેરાત છે તે ઉત્તરાખંડ રાજ્ય માટે કરવામાં આવી છે. ભારત તેની ત્રીજી સ્વદેશી SSBNનું નામ શું છે જેને સેવામાં સામેલ કરવામાં આવશે? તો તેનું નામ છે INS અરિદમન. ત્યારબાદ જોઈએ તો કયા રાજ્યમાં બાળ વિવાહમાં 47% વધારો થયો છે અને કયું શહેર હોટસ્પોટ બન્યું છે? તો હાલમાં જ મધ્યપ્રદેશ રાજ્યમાં આજે 47% વધારો છે તે થયો છે અને તેનું શહેર છે દમોહ શહેર. ભારતે વૈશ્વિક સૂચકાંકો પર પ્રદર્શનને બેન્ચમાર્ક કરવા માટે કઈ નવી પહેલ શરૂ કરી છે? તો હાલમાં જ ગર્ગ પહેલ છે એટલે કે GIRG પહેલ છે તે શરૂ કરવામાં આવી છે. વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો 3 ડિસેમ્બરના રોજ. ભારતીય જીવન વીમા નિગમના પ્રબંધ નિર્દેશક એટલે કે MD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રામકૃષ્ણન ચંદરની. કવિંદ પડી ગુડ પાવડરને કયા રાજ્ય માટે GI ટેગ આપવામાં આવ્યો છે? તો તે તમિલનાડુ રાજ્ય માટે આપવામાં આવ્યું છે. સંચાર સાથી એપ કોના દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે? તો તે દૂરસંચાર વિભાગ એટલે કે DOT દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ED તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ ઉષા જાનકીરમન છે તેઓની RBIના ED તરીકે નિમણૂક કરાઈ છે. ભારતીય નૌસેના દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો તે દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ તેની ઉજવણી છે તે કરવામાં આવે છે. કયા રાજ્યએ ગ્રામીણ પ્રોપર્ટી ડિજિટાઇઝેશન માટે e-સ્વાથુ 2.0 પેશ કર્યું છે? તો આ જે e-સ્વાથુ 2.0 છે તે કર્ણાટક રાજ્ય દ્વારા પેશ છે તે કરવામાં આવ્યું છે. કયા રાજ્યએ PM સૂર્યઘર મફત વીજળી યોજના તહેત 14,151 છતો પર સૌર ઉર્જા સ્થાપિત કરીને રેકોર્ડ બનાવ્યો છે? તો આ રેકોર્ડ છે તે કર્ણાટક રાજ્યમાં બનાવવામાં આવ્યો છે. IBTPના પ્રમુખ કોણ છે જેમને BSF મહાનિર્દેશકનો વધારાનો હવાલો છે તે આપવામાં આવ્યો છે? તો તે છે પ્રવીણ કુમાર. પંજાબ નેશનલ બેંક દ્વારા હાલમાં કઈ ક્રિકેટરને તેની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે? તો હરમનપ્રીત કૌર જેઓ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કપ્તાન છે તેઓને હાલમાં જ PNB દ્વારા તેમના બ્રાન્ડ એમ્બેસેડર છે તે નિયુક્ત કરવામાં આવ્યા છે. સંયુક્ત સૈન્ય અભ્યાસ એક કુવેરીનની 14મી આવૃત્તિનું આયોજન ભારતીય સેના કોની સાથે કરી રહી છે? તો તેઓ માલદીવ સાથે કરી રહી છે. રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ભારતીય અભિનેત્રીનું સન્માન થયું છે? તો તે આલિયા ભટ્ટનું સન્માન થયું છે. ગ્લોબલ AI શિખર સંમેલન 2025ની યજમાની કયું શહેર કરી રહ્યું છે? તો તે અબુધાબી. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એટલે કે NHAI એ રાષ્ટ્રીય રાજમાર્ગો પર દૂરસંચાર આધારિત સુરક્ષા ચેતવણી પ્રણાલી સ્થાપિત કરવા માટે કોની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ NHAI દ્વારા
રિલાયન્સ જીઓ સાથે આજે MOU છે તે કરવામાં આવ્યા છે. હાલમાં કયા રાજ્યે આધિકારિક રીતે રાજભવનનું નામ બદલી અને લોકભવન કર્યું છે? તો હાલમાં જ આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા પોતાના રાજભવનનું નામ બદલી અને લોકભવન કરવામાં આવ્યું છે. 2025નો ઇન્ડિયન નેવી ડે શાને સન્માનિત કરવા માટે ઉજવવામાં આવી રહ્યો છે? તો 1971ની બહાદુરી અને આજની નૌકાદળ શક્તિને સન્માનિત કરવા માટે આજે શો છે તેની ઉજવણી છે તે કરવામાં આવી છે. DOLR એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રિસોર્સિસ સેમિનારમાં આધુનિક જમીન મેપિંગ માટે કયા બે મુખ્ય પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે? તો તેમાં છે નકશા અને લેન્ડસ્કેપ પર. સેબીએ ઓછા જોખમવાળા વિદેશી રોકાણકારો માટે પ્રવેશ સરળ બનાવવા માટે ક્યુ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? તો હાલમાં સેબી દ્વારા સ્વાગત FI છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. DRDOએ હાલમાં કઈ ટેકનોલોજીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો હાલમાં જ હાઈ સ્પીડ રોકેટ સ્લેજ એસ્કેપ સિસ્ટમ છે તેનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે DRDO દ્વારા કરવામાં આવ્યું છે. PMO પરિસરનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો PMO જે પરિસર છે તેનું નામ બદલી અને સેવા તીર્થ છે તે રાખવામાં આવ્યું છે. કતાર ગ્રાન્ડ પ્રિક્સ 2025નું ટાઇટલ કોણે જીત્યું છે? તો હાલમાં જ મેક્સ વર્સ્ટપન દ્વારા આ જે ટાઇટલ છે તે જીતવામાં આવ્યું છે. વર્ષ 2025 માટે પુરુષોનો વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર કોને પસંદ કરવામાં આવ્યો છે? તો આર્માન્ડ ડુપ્લાન્ટિસ અને મેકલોફ્લિન લેવરોન છે તેઓને પસંદ કરવામાં આવ્યા છે. સીમા સુરક્ષા બળ એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ પ્રવીણ કુમાર છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. દર વર્ષે વિશ્વ દિવ્યાંગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 3 ડિસેમ્બરના રોજ. નવી દિલ્હીમાં સરસ આજીવિકા ફૂડ ફેસ્ટિવલ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો હાલમાં જ આજે ઉદ્ઘાટન છે તે શિવરાજસિંહ ચૌહાણ દ્વારા થયું છે. 7મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સીવીડ એક્સપો અને સમિટનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો કોચી ખાતે આનું જે આયોજન છે તે થશે. 2025થી લઈ અને 2029ના કાર્યકાળ માટે યુનેસ્કોના કાર્યકારી બોર્ડમાં કોની પુનઃ પસંદગી કરવામાં આવી છે? તો હાલમાં જ ભારત છે તેની પસંદગી છે તે ફરીથી કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એટલે કે CBICના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો વિવેક ચતુર્વેદી છે તેઓની નિમણૂક હાલમાં કરવામાં આવી છે. તાજેતરમાં 2025થી લઈ અને 2029ના કાર્યકાળ માટે કયા આંતરરાષ્ટ્રીય સંગઠનના એક્ઝિક્યુટિવ બોર્ડમાં ભારતની પુનઃ પસંદગી કરવામાં આવી છે? તો યુનેસ્કોમાં. ઇસરોના વડાએ ક્યાં અથવા તો શેનું ઉદ્ઘાટન કર્યું છે? તો ભારતનું પ્રથમ ખાનગી નેવિગેશન ઇનોવેશન હબનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. UNFPA ઇન્ડિયાએ 2025નો UN પોપ્યુલેશન એવોર્ડ જીતવા બદલ કોને સન્માનિત કર્યા છે? તો IUSSPને. 18મી બિહાર વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા છે? તો હાલમાં જ ડોક્ટર પ્રેમકુમાર છે તેઓ 18મી બિહાર વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. DOT એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ એ તમામ ડિવાઇસ પર કઈ એપનું પ્રી ઇન્સ્ટોલેશન ફરજિયાત કર્યું છે? તો હાલમાં જ DOT દ્વારા સંચાર સાથી એપનું જે ઇન્સ્ટોલેશન છે તે ફરજિયાત કરાયું છે. તાજેતરમાં 46મો હોન્ડા પુરસ્કાર 2025 કોણે જીત્યો છે? તો ડોક્ટર કેનિચી ઇગા. BSFનો સ્થાપના દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 ડિસેમ્બરે. કાશી તમિલ સંગમનો ચોથો સંસ્કરણ કયા શહેરમાં આયોજિત થઈ રહ્યો છે? તો તે વારાણસી ખાતે આયોજિત થઈ રહ્યો છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ કઈ પહેલનો શુભારંભ કર્યો છે? તો હાલમાં સ્પોર્ટ એજ મેરઠ આ જે છે તે પહેલનો શુભારંભ છે તે જયંત ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન એટલે કે IMOની કાઉન્સિલમાં ભારતને કઈ કેટેગરીમાં ફરીથી પસંદ કરવામાં આવ્યું છે? તો હાલમાં જ તેને કેટેગરી બીમાં પસંદગી છે તે કરવામાં આવ્યું છે. તાજેતરમાં યુદ્ધપોત ઉત્પાદન અને અધિગ્રહણ નિયંત્રકનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? તો હાલમાં જ વાઇસ એડમિરલ સંજય સાધુ દ્વારા આ જે કાર્યભાર છે તે સંભાળવામાં આવ્યો છે. વિશ્વ કૌશલ એશિયા પ્રતિયોગિતા એટલે કે WSSE 2025માં ભારતે કઈ રેન્ક હાંસલ કરી છે? તો હાલમાં જ ભારતે આમાં 8મી રેન્ક છે તે હાંસલ કરી છે. વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા લગાવનાર ખેલાડી કોણ બન્યા છે? તો હાલમાં જ રોહિત શર્મા છે જેઓ 352 સિક્સ લગાવી અને આમાં સૌથી આગળ થયા છે.
ઓક્સફોર્ડ દ્વારા વર્ષ 2025નો કયો શબ્દ છે તે ઘોષિત કરવામાં આવ્યો છે? તો ઓક્સફોર્ડ દ્વારા વર્ષ 2025નો શબ્દ છે તે છે રેઝ બેટ. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ છે તે ઉજવાય છે. ડૉક્ટર પાઉલોસ માર ગ્રેગોરિયોસ એવોર્ડ 2025 કોણે પ્રદાન કર્યો છે? તો હાલમાં જ ટેસી થોમસ છે તેઓને પ્રદાન કરવામાં આવ્યું છે. 41મો ઓલ ઇન્ડિયા ગવર્નર ગોલ્ડ કપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો હાલમાં જ આજે 41મો ઓલ ઇન્ડિયા ગવર્નર ગોલ્ડ કપ 2025 છે તેનો ખિતાબ રાજસ્થાન યુનાઇટેડે જીત્યો છે. મલેશિયામાં આયોજિત 31મો સુલતાન અઝલાન શાહ કપનો ખિતાબ કોણે જીત્યો છે? તો હાલમાં જ બેલ્જિયમ દ્વારા આજે સુલતાન અઝલાન શાહ કપ છે તે જીતવામાં આવ્યો છે. દ્વિપક્ષીય અભ્યાસ ભારત માલદીવ એક્યુવેરિયનનું 14મું સંસ્કરણ કયા રાજ્યમાં શરૂ થયું છે? તો આ જે એક્યુવેરિયન છે તેનું 14મું સંસ્કરણ છે તે હાલમાં જ કેરળ ખાતે શરૂ થયું છે અને આ જે દ્વિપક્ષીય અભ્યાસ છે તે ભારત અને માલદીવ વચ્ચે થાય છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કયા કૌભાંડો પર સીબીઆઈ દ્વારા રાષ્ટ્રવ્યાપી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે? તો હાલમાં સીબીઆઈ દ્વારા ડિજિટલ અરેસ્ટ કૌભાંડ પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કયા એરપોર્ટે વોટર પોઝિટિવ સ્ટેટસ સાથે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે? તો હાલમાં જ આ જે છે તે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા આ જે બેન્ચમાર્ક છે તે સ્થાપિત કરવામાં આવ્યો છે. તાજેતરમાં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો ઇનક્રેડિબલ ઇન્ડિયા 2.0 અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે. NHRCની 30મી વાર્ષિક CAPF ડિબેટમાં કઈ સંસ્થાએ ટોપ ટીમ ટ્રોફી છે તે જીતી લીધી છે? તો હાલમાં CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા આ જે ટ્રોફી છે તે જીતવામાં આવી છે. દુનિયાનું સૌથી લાંબુ ડ્રાઈવરલેસ મેટ્રો નેટવર્ક કોણે બનાવ્યું છે? તો આ જે છે તે રિયાદ મેટ્રો દ્વારા બનાવવામાં આવ્યું છે. ભારતની પહેલી ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ સિટી કયા શહેરમાં બનશે? તો અમરાવતીમાં છે તે બનશે. તાજેતરમાં ઇન્ટરપોલના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો લુકાસ ફિલિપ છે તે ઇન્ટરપોલના નવા અધ્યક્ષ બન્યા છે. તાજેતરમાં કયા દેશે T20 ટ્રાય શ્રેણી જીતી છે? તો હાલમાં જ પાકિસ્તાન દ્વારા આજે T20 ટ્રાય શ્રેણી છે તે જીતવામાં આવી છે. સૈયદ મોદી ઇન્ટરનેશનલ 2025 મહિલા ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો હાલમાં જ તૃષા જોલી અને ગાયત્રી ગોપીચંદ દ્વારા આજે ડબલ્સનો ખિતાબ છે તે જીતવામાં આવ્યો છે. વિશ્વ એડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ આજે વિશ્વ એડ્સ દિવસ છે તેની ઉજવણી થાય છે. ગ્રામીણ અને જલવાયુ સુરક્ષિત સડકો માટે $400 મિલિયન મંજૂરી કયા રાજ્યને મળી છે? તો હાલમાં જ આજે મંજૂરી છે તે મહારાષ્ટ્ર રાજ્યને આપવામાં આવી છે. ચક્રવાતના જવાબમાં ભારતે કયા દેશમાં ઓપરેશન સાગરબંધુ શરૂ કર્યું છે? તો હાલમાં જ શ્રીલંકા ખાતે આજે ઓપરેશન છે સાગરબંધુ તે શરૂ કરાયું છે. વર્લ્ડ બેસ્ટ સિટીઝ ઇન્ડેક્સ 2026માં કયા ભારતીય શહેરને ટોચનું સ્થાન મળ્યું છે? તો બેસ્ટ સિટીમાં બેંગલુરુ છે તેમાં બેંગલુરુ છે તેને સ્થાન મળ્યું છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ માટે પ્રસ્તાવિત સિરપુર કયા રાજ્યમાં છે? તો સિરપુર છે તે છત્તીસગઢ રાજ્યમાં છે. દુનિયાનું નંબર 1 અબજપતિ શહેર કયું બન્યું છે? તો હાલમાં જ ન્યુયોર્ક છે તે અબજપતિ શહેર છે તે બન્યું છે. રાષ્ટ્રીય પ્રવાલભિત સંશોધન સંસ્થા છે તે ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો અંદમાન નિકોબાર ટાપુઓ પર આ જે સંસ્થા છે તે સ્થાપિત કરવામાં આવશે. ઇન્ડિયન ઓફ ધ યર 2025 પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો શાહરૂખ ખાનને ઇન્ડિયન ઓફ ધ યર 2025 પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. ગ્લોબલ બ્રાન્ડ ઓફ ધ યર જીતનારી પ્રથમ ભારતીય રમ કઈ બની છે? તો તે બની છે કેમિકારા. કુમારી કમલાનું 91 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોણ હતા? તો તેઓ એક નૃત્યાંગના હતા. ભારતીય ક્રિકેટ ટીમનો ઓફિશિયલ કલર પાર્ટનર કોણ બન્યું છે? તો ભારતીય ક્રિકેટ ટીમનો ઓફિશિયલ કલર પાર્ટનર છે તે એશિયન પેન્ટ્સ બન્યો છે. 72 વર્ષની વયે અરુણાચલમ વેલયનમનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો તેઓ હતા એક બિઝનેસમેન. INS સહ્યાદ્રી એ કયા દેશની નૌસેના સાથે અભ્યાસ કર્યો છે? તો હાલમાં જ INS સહ્યાદ્રી દ્વારા ફિલિપાઇન્સ સાથે નૌસેનાનો અભ્યાસ છે તે કર્યો છે. ISSF વિશ્વ ચેમ્પિયનશિપ રાઇફલ પિસ્તોલ 2025 ક્યાં આયોજિત થઈ છે? તો તે કાહિરા ખાતે આયોજિત થઈ છે. કેનરા બેંકે સુનિલ કુમાર
ચદ્દુને કયા પદ પર નિયુક્ત કર્યા છે? તો હાલમાં જ તેઓને કાર્યકારી નિર્દેશક એટલે કે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. એનસીબીએ કોની સાથે મળી અને ડ્રગ પેડલર્સ વિરુદ્ધ ઓપરેશન ક્રિસ્ટલ ફોર્ટ્રેસ ચલાવ્યું છે? તો હાલમાં જ આ જે ઓપરેશન ક્રિસ્ટલ ફોર્ટ્રેસ છે તે દિલ્હી પોલીસ દ્વારા ચલાવવામાં આવ્યું છે. એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાન ઉપર છે? તો ભારત છે તે તૃતીય સ્થાન ઉપર છે. ચક્રવાતી તોફાન ડીટવાહ એટલે કે DITWAH નું નામ કયા દેશે સૂચવ્યું છે? તો હાલમાં જ આ જે નામ છે તે યમન દ્વારા સૂચવવામાં આવ્યું છે. વિમેન્સ પ્રીમિયર લીગ 2026ની હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી કોણ બની છે? તો દીપ્તિ શર્મા છે તે આમાં સૌથી મોંઘી ખેલાડી બની છે. સૌથી મોટા ભૂગર્ભ ન્યુટ્રિનો ડિટેક્ટરનું નિર્માણ કયા દેશે કર્યું છે? તો આ જે છે તે ચીન દેશ દ્વારા કરવામાં આવ્યું છે. દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ કયો બન્યો છે? તો તે બન્યો છે આપણો દેશ ભારત. આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસ દર વર્ષે કયા દિવસે મનાવવામાં આવે છે? તો દર વર્ષે 29 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસ છે તે ઉજવાય છે. કયા દેશના વૈજ્ઞાનિકોએ કેન્સર સંશોધન માટે AI ટૂલ ઓન્કોમાર્ક વિકસાવ્યું છે? તો હાલમાં જ ભારત દેશના જે સંશોધનો છે તેને આ જે ઓન્કોમાર્ક છે AI ટૂલ તે વિકસાવ્યું છે. પોલીસ મહાનિર્દેશકો અને નિરીક્ષકોનું 60મું અખિલ ભારતીય સંમેલન ક્યાં આયોજિત કરાયું છે? તો હાલમાં જ રાયપુર ખાતે તેનું આયોજન છે તે થયું છે. આકાશવાણી કેન્દ્રથી રેડિયો પ્રસારણ મધ્યપ્રદેશના કયા ધાર્મિક શહેરમાં શરૂ થયું છે? તો તે શરૂ થયું છે ઉજ્જૈનમાં. ગોવામાં ફિડે વર્લ્ડ કપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો આ જે ખિતાબ છે તે જાવોખીર સિંદારોવ દ્વારા જીતવામાં આવ્યો છે. કયા મહાન ભારતીયની પ્રતિમાનું અનાવરણ સંવિધાન દિવસ પર પેરિસમાં યુનેસ્કો મુખ્યાલયમાં કરવામાં આવ્યું છે? તો તે જે અનાવરણ છે પ્રતિમા તે છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની. 56માં IFFI ગોવા ખાતે કઈ ફિલ્મે ગોલ્ડન પીકોક પુરસ્કાર જીત્યો છે? તો હાલમાં જ જે સ્કિન ઓફ યુથ છે તેના દ્વારા આ જે ગોલ્ડન પીકોક પુરસ્કાર છે તે જીતવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કોની યાદમાં ઉજવાય છે? તો તે ઉજવાય છે મૌલાના અબુલ કલામ આઝાદ અને તેઓ જ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા. ભારતે કયા ક્ષેત્રને ખાનગી કંપનીઓ એટલે કે પ્રાઇવેટ પ્લેયર્સ માટે ખોલવાની જાહેરાત કરી છે? તો તે છે પરમાણુ ઉર્જા ક્ષેત્ર એટલે કે ન્યુક્લિયર પાવર સેક્ટરમાં. ભારતમાં ટેક્સટાઇલ ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજનાને મંજૂરી આપવામાં આવી છે? તો તે છે ટેક્સ રેમ્સ યોજના. ભારતે વર્ષ 2025 માટે કયા મૂળભૂત આંકડાઓ રજૂ કર્યા છે? તો તેઓ છે મૂળભૂત પશુપાલન આંકડા. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની કઈ સિઝન શરૂ કરવામાં આવી છે? તો હાલમાં જ 18મી સિઝન છે તે શરૂ કરાય છે. ITTF વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ભારતે પ્રથમ વખત ભાગ લઈને કયો મેડલ જીત્યો છે? તો સિલ્વર અને બ્રોન્ઝ આ બંને મેડલ છે તે જીત્યા છે. PM મોદીએ ભારતની પહેલી ગ્લોબલ એરક્રાફ્ટ એન્જિન MRO સુવિધાનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો તે હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું છે. ભારતના પહેલા પ્રાઇવેટલી વિકસિત કોમર્શિયલ ઓર્બિટલ રોકેટનું નામ શું છે? જે PM મોદી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું અને જેનું નિર્માણ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા કરવામાં આવ્યું છે? તો તેનું નામ છે વિક્રમ-1. કેન્દ્ર સરકારે તાજેતરમાં કઈ યોજનાને મંજૂરી આપી છે? જેનું નિર્માણ કેન્દ્રીય કેબિનેટે 7,280 કરોડના ખર્ચે મંજૂર કર્યું છે? તો તે છે રેર અર્થ મેગ્નેટ યોજના. આવાસન અને શહેરી કાર્ય મંત્રાલયે સ્વચ્છ ભારત અને 32 ક્લીન ટેક સ્ટાર્ટઅપ્સના બીજા સમૂહના શુભારંભ માટે કોની સાથે સહયોગ કર્યો છે? તો તે IIT કાનપુર સાથે આ જે સહયોગ છે તે કરવામાં આવ્યો છે. નવા જહાજ નિર્માણ સ્વદેશીકરણ અને IT સંમેલનની મેજબાની કયા સંગઠન દ્વારા કરવામાં આવી છે? તો ભારતીય તટરક્ષક બળ દ્વારા આજે મેજબાની છે તે કરાય છે. એશિયાની સૌથી ઊંચી ભગવાન રામની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો ગોવા ખાતે એશિયાની સૌથી ઊંચી પ્રતિમા છે ભગવાન રામની અને તેનું અનાવરણ ગોવામાં થયું છે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું બન્યું છે? તો તે બન્યું છે જકાર્તા. લાલ ગ્રહ દિવસ એટલે કે રેડ પ્લેનેટ ડે દર વર્ષે કયા દિવસે ઉજવાય છે? તો 28 નવેમ્બરના રોજ. આંતરરાષ્ટ્રીય સંગઠન આઈડિયાને અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવશે? તો હાલમાં જ જ્ઞાનેશ કુમાર છે તેઓની આઈડિયાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવશે. આયુર્વેદ ફાર્મા ક્ષેત્રમાં સંશોધન સંચાલિત નવીનતાને મજબૂત કરવા માટે CCRAS દ્વારા કઈ પહેલ
શરૂ કરવામાં આવી છે? તો સિદ્ધિ 2.0 આ જે પહેલ છે તે શરૂ કરાય છે. ભીમ એપ્લિકેશને સુરક્ષિત પેમેન્ટ માટે કઈ નવી સુવિધા રજૂ કરી છે? તો હાલમાં જ તેઓના દ્વારા યુપીઆઈ સર્કલ ફૂલ ડેલિગેશન આ જે સુવિધા છે ફૂલ ડેલિગેશન તે શરૂ કરવામાં આવી છે. યુપીઆઈ સર્કલ ફૂલ ડેલિગેશન. હોયા ડાઈ સિરફોલિયા નામની નવી વનસ્પતિ પ્રજાતિ કયા રાજ્યમાં મળી છે? તો આ જે હોયા ડાઈ સિરફોલિયા છે તે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં મળી આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેફાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા એટલે કે SASI સુવિધાનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો હાલમાં જ હૈદરાબાદ ખાતે તેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. હાલમાં જ કયા રાજ્યમાં સરદાર @150 એટલે કે 150 યુનિટી માર્ચ નામની રાષ્ટ્રીય પદયાત્રાને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી? તો હાલમાં જ આ જે પદયાત્રા છે તે ગુજરાત ખાતે થઈ હતી અને સરદાર @125 યુનિટી માર્ચ નામથી. સંવિધાન દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો 26 નવેમ્બરે. પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માને કયા સ્થળે 9મા ગુરુ શ્રી ગુરુ તેગ બહાદુરજીના નામ પર એક વિશ્વસ્તરીય યુનિવર્સિટી સ્થાપિત કરવાની જાહેરાત કરી છે? તો હાલમાં જ શ્રી આનંદપુર સાહેબ ખાતે આ જે યુનિવર્સિટી છે તે સ્થાપવાની જાહેરાત કરાઈ છે. ICC T20 વર્લ્ડ કપ 2026નો બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો રોહિત શર્મા છે જે ભૂતપૂર્વ ક્રિકેટ કપ્તાન હતા આપણા પુરુષ ક્રિકેટ ટીમના અને તેઓને બનાવવામાં આવ્યા છે. સૌથી શક્તિશાળી મહિલા સ્પર્ધક 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો તે જીત્યો છે જેમી બુકર દ્વારા. ચર્ચામાં રહેલો હેલી ગુબ્બી જ્વાળામુખી કયા દેશમાં સ્થિત છે? તો તે ઇથોપિયા ખાતે સ્થિત છે. કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે કયા શહેરને પસંદ કરવામાં આવ્યું છે? તો અમદાવાદ છે તેને આ માટે પસંદ છે તે કરવામાં આવ્યું છે. પીલાવરમ, મરકાપુરમ અને મદનપલ્લે નામના 3 નવા જિલ્લા કયા રાજ્યમાં બનાવવામાં આવ્યા છે? તો હાલમાં જ આંધ્રપ્રદેશ ખાતે આ જે 3 નવા જિલ્લા છે તે બનાવવામાં આવ્યા છે. ISS વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં ભારતને કયું સ્થાન પ્રાપ્ત થયું છે? તો તેમાં 3જું સ્થાન છે તે પ્રાપ્ત થયું છે. 53માં ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો એના મેક્સવેલ છે તેઓને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ સૂર્યકિરણ XIX પિથોરાગઢમાં શરૂ થયો છે? તો આ જે એક્સરસાઇઝ છે તે ભારત અને નેપાળ વચ્ચે થાય છે, સૂર્યકિરણ XIX. LNF લિટરરી એવોર્ડ 2025 માટે કોને પસંદ કરવામાં આવ્યા છે? અથવા તો લોકનાયક ફાઉન્ડેશન લિટરરી એવોર્ડ 2025 કોને જીત્યો છે? તો હાલમાં જ જે આ એવોર્ડ છે તે વેલામાલા સિમન્ના દ્વારા જીતવામાં આવ્યો છે. વર્લ્ડ બોક્સિંગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ ગેનાડી ગોલોવિકન છે તેઓની વર્લ્ડ બોક્સિંગના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે. કયા રાજ્યમાં મંગસિરી બગવાલ ઉત્સવ ઉજવવામાં આવે છે? તો આ જે ઉત્સવ છે તે ઉત્તરાખંડ રાજ્યમાં મનાવવામાં આવે છે. ઓસ ઇન્ડેક્સ 2025 સૈન્ય અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે થાય છે? તો અહીં આપેલ જ છે ઓસ ઇન્ડેક્સ એટલે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ જે અભ્યાસ છે તે થાય છે. UK વિમન્સ બ્લેડ્સ ચેમ્પિયનશિપ 2025નું ટાઇટલ કોણે જીત્યું છે? તો હાલમાં જ બોથના શિવનંદન દ્વારા આ જે ટાઇટલ છે તે જીતવામાં આવ્યું છે. રાષ્ટ્રીય દૂધ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો 26 નવેમ્બરના રોજ. કોની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવે છે? તો તે છે ડૉક્ટર વર્ગીસ કુરિયન જેઓ સફેદ ક્રાંતિના જનક છે. સામાન્ય જનતા માટે બંધારણને સરળ બનાવવા માટે હમારા સંવિધાન હમારા સન્માન નામનું અભિયાન કોના દ્વારા અથવા તો કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે? તો તે ચલાવવામાં આવી રહ્યું છે ભારત સરકારના ન્યાય વિભાગ દ્વારા. ભારતનો 56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ કયા શહેરમાં આયોજિત કરવામાં આવ્યો છે? તો તે આયોજન છે તે પણજી ગોવા ખાતે કરવામાં આવ્યું છે. બિહારની નવી સરકારે રાજ્યમાં કેટલી નવી ખાંડ મિલો ખોલવાની જાહેરાત કરી છે? તો હાલમાં જ બિહારની નવી સરકાર દ્વારા 25 ખાંડ મિલો છે તેની ખોલવાની જાહેરાત કરાઈ છે. ઇટાલીએ તાજેતરમાં કઈ ટીમને હરાવી અને પોતાનો ચોથો ડેવિસ કપ ટાઇટલ જીત્યો છે? તો સ્પેનને હરાવીને આજે ચોથો ડેવિસ કપ ટાઇટલ છે તે જીતવામાં આવ્યો છે. 5મો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કયા શહેરમાં કરવામાં આવી રહ્યું છે?
તો આ જે 5મો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ છે તેનું આયોજન જયપુર, આપણી જે ગુલાબી નગરી છે, પિંક સિટી, ત્યાં કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં પીએમ મોદીએ કોના સન્માનમાં એક વિશેષ સિક્કો અને સ્મારક ટપાલ ટિકિટ જારી કરી છે? તો ગુરુ તેગ બહાદુર. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કઈ આઈઆઈટીમાં રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન હેઠળ નિર્માણ અને કેન્દ્રીય સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું છે? તો તે છે આઈઆઈટી બોમ્બે. ભારતીય ટીમે કઈ ટીમને હરાવીને સતત બીજી વખત મહિલા કબડ્ડી વિશ્વકપ જીત્યો છે? તો ચીની તાઇપે, અને તેનું સ્થળ હતું બાંગ્લાદેશ. અને ચીની તાઇપેને હરાવી અને આ જે મહિલા વર્લ્ડ કપ છે તે જીત્યો છે. 38 વર્ષ પછી સેના કયા ઓપરેશનના શહીદોનું સત્તાવાર સન્માન કરવાની છે? તો ઓપરેશન પવનના શહીદોનું સત્તાવાર સન્માન છે તે 38 વર્ષ પછી કરવામાં આવશે. તાજેતરમાં 12,000 વર્ષ પછી કયો જ્વાળામુખી ફાટ્યો જેની રાખ ભારત તરફ આગળ વધી રહી છે? તો તે છે હાઈલી ગુબ્બી જ્વાળામુખી. મોર્થ દ્વારા કયા પ્રોગ્રામનો સુધારેલો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે? તો હાલમાં જ ભારત NCAP 2.0 આનો જે ડ્રાફ્ટ છે તે રજૂ કરવામાં આવ્યો છે. સેક્ટરમાં સુધારા માટે કયું નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે? તો તે છે વીજળી સુધારો બિલ 2025. ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે? CJI. તો હાલમાં જ ન્યાયમૂર્તિ સૂર્યકાંત દ્વારા ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. ભારત વેપાર સંવર્ધન સંગઠનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જાવેદ અશરફની. નીચેનામાંથી કયા રાજ્યમાં સંઘાઈ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી છે? તો તે છે મણિપુરમાં. 113મો ડેવિસ કપનો ખિતાબ સ્પેનને હરાવીને કોણે જીત્યો છે? તો તે 113મો ડેવિસ કપનો જે ખિતાબ છે તે ઇટાલી દ્વારા જીતવામાં આવ્યો છે. લાસ વેગાસ ગ્રાન્ડ પ્રિક્સ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો તે જીત્યો છે મેક્સ વર્સ્ટપન દ્વારા. આ જે ખિતાબ છે તે જીતવામાં આવ્યો છે. ઓમાને કોની મદદથી ઓમાન સેટ 1 નામનો પોતાનો પહેલો ઉપગ્રહ લોન્ચ કર્યો છે? તો ઓમાને એરબસની મદદથી જે પોતાનો ઉપગ્રહ છે તે લોન્ચ કર્યો છે. બેડમિન્ટનમાં ઓસ્ટ્રેલિયન ઓપન 2025 પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો છે? તો લક્ષ્ય સેન દ્વારા આ જે ખિતાબ છે તે જીતવામાં આવ્યો છે. પહેલા બ્લાઇન્ડ મહિલા ક્રિકેટ T20 વર્લ્ડ કપનો ખિતાબ કોણે જીત્યો છે? તો ભારત દ્વારા આ જે છે બ્લાઇન્ડ મહિલા ક્રિકેટ T20 વર્લ્ડ કપ તેનો ખિતાબ ભારત દ્વારા જીતવામાં આવ્યો છે. વિશ્વ કૌશલ એશિયા સ્પર્ધા 2025નું આયોજન કયા સ્થળે કરવામાં આવશે? તો તેનું આયોજન ચીની તાઇપે ખાતે કરવામાં આવશે. પદ્મભૂષણથી સન્માનિત ધર્મેન્દ્ર કોણ હતા જેમનું 89 વર્ષે નિધન થયું છે? તો આ જે ધર્મેન્દ્ર છે તેઓ એક અભિનેતા હતા અને હાલમાં જ તેઓનું 89 વર્ષે નિધન થયું છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 6ઠ્ઠી આંતરરાષ્ટ્રીય સસ્ય વિજ્ઞાન કોંગ્રેસ એટલે કે IAC 2025નું ઉદ્ઘાટન કયા શહેરમાં કર્યું? તો તેઓના દ્વારા નવી દિલ્હી ખાતે આ ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે ચંડીગઢને કયા આર્ટિકલ હેઠળ લાવવા માટે 131માં સુધારાની યોજના બનાવી છે? તો આર્ટિકલ 240 હેઠળ. ગૂગલે પોતાનું સૌથી મોટું AI હાર્ડવેર એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હાર્ડવેર કેન્દ્ર કયા દેશમાં ખોલ્યું છે? તો તાઇવાન ખાતે આજે છે તે ખોલવામાં આવ્યું છે. વર્લ્ડ ટેનિસ લીગનું આયોજન ભારતમાં પહેલીવાર ક્યાં કરવામાં આવ્યું? તો તેનું આયોજન છે તે બેંગલુરુ ખાતે કરવામાં આવ્યું હતું. મૌલાના અબુલ કલામ આઝાદ રાષ્ટ્રીય પુરસ્કાર 2025 કોને મળ્યો છે? તો મોહમ્મદ તલીફ ખાન છે તેઓને આજે પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. ડા બ્લેડ જેને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે GI ટેગ મળ્યો છે, GI ટેગનું ફૂલ ફોર્મ છે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન, અને તે ક્યાંનું છે? તો આ જે ડા બ્લેડ છે તે અરુણાચલ પ્રદેશની છે અને હાલમાં જ તેઓને GI ટેગ આપવામાં આવ્યો છે. ઘુવડ કરોળિયાની નવી પ્રજાતિ પ્રોટી ડ્રેસરેસ એલ્બોકેપિટેટ્સ કયા રાજ્યમાં મળી આવી છે? તો હાલમાં જ આ જે છે તે કેરળ રાજ્યમાં મળી આવી છે. વિશ્વ સંયુક્ત જોડિયા દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવાય છે? તો દર વર્ષે 28 ઓગસ્ટના રોજ આની ઉજવણી છે તે થાય છે. ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ એટલે કે ISB દ્વારા રિસર્ચ કેટાલિસ્ટ એવોર્ડથી કોને સન્માનિત કરાયા છે? તો હાલમાં જ અજીમ પ્રેમજીને આ જે રિસર્ચ કેટાલિસ્ટ એવોર્ડ છે તેનાથી સન્માનિત કરાયા છે. કયા શીખ ગુરુનો 350મો શહીદી દિવસ 24 નવેમ્બર 2025ના રોજ ઉજવાયો? તો ગુરુ તેગ બહાદુરનો.
વિશ્વ શૌચાલય દિવસ 2025 પર આપણું શૌચાલય આપણું ભવિષ્ય અભિયાન કોણે શરૂ કર્યું છે? તો હાલમાં જ જલ શક્તિ મંત્રાલય દ્વારા આ જે અભિયાન છે તે શરૂ કરાયું છે. દુનિયાનો પ્રથમ ન્યુક્લિયર રેઝિસ્ટન્ટ આર્ટિફિશિયલ એટલે કે તરતો ટાપુ છે તે કયો દેશ બનાવી રહ્યો છે? તો ચીન છે તે આવું આર્ટિફિશિયલ તરતો ટાપુ છે તે બનાવી રહ્યો છે. નવેમ્બર 2025માં 20મો G20 લીડર્સ સમિટ ક્યાં યોજાશે? તો તે જોહાન્સબર્ગ સાઉથ આફ્રિકા ખાતે યોજાશે. કોણે નાગપુર પુસ્તક મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો નાગપુર પુસ્તક મહોત્સવ 2025નું ઉદ્ઘાટન છે તે નીતિન ગડકરી દ્વારા કરવામાં આવ્યું છે. છઠ્ઠી ઇન્ટરનેશનલ એગ્રોનોમી કોંગ્રેસ એટલે કે ISE 2025 ક્યાં આયોજિત થશે? તો આજે છઠ્ઠી ઇન્ટરનેશનલ એગ્રોનોમી કોંગ્રેસ છે તેનું આયોજન છે તે નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યાં ભારતીય કલા મહોત્સવના બીજા સત્રનું ઉદ્ઘાટન કર્યું છે? તો હાલમાં જ રાષ્ટ્રપતિ દ્વારા સિકંદરાબાદમાં આજે ભારતીય કલા મહોત્સવ છે તેના બીજા સત્રનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. હાલમાં નમોસ ચાલનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો તેઓ એક વિંગ કમાન્ડર હતા. હાલમાં 78મો NCC દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 23 નવેમ્બરે. વિશ્વના મુખ્ય ન્યાયાધીશોને આંતરરાષ્ટ્રીય સંમેલન ક્યાં યોજાયું છે? તો આજે મુખ્ય ન્યાયાધીશોનું આંતરરાષ્ટ્રીય સંમેલન છે તે લખનૌ ખાતે યોજાયું હતું. ડેલ ઇન્ડિયાએ કોને સિનિયર ડાયરેક્ટર અને જનરલ મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે? તો હાલમાં જ ડેલ ઇન્ડિયા દ્વારા અનુરાગ અરોડા છે તેઓની નિમણૂક છે તે કરાઈ છે. DRDO અને કયા દેશના DGA વચ્ચે રક્ષા R&D સહયોગને પ્રોત્સાહન આપવા માટે સમજૂતી થઈ છે? તો હાલમાં જ DRDO અને ફ્રાન્સ દેશનું છે આ DGA તેની વચ્ચે આજે સમજૂતી છે તે કરવામાં આવી છે. વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ્સ 2025માં ભારતે કેટલા સુવર્ણ ચંદ્રક જીત્યા છે? તો ભારત દ્વારા તેમાં 9 ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યા છે. 74મી મિસ યુનિવર્સ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો હાલમાં જ ફાતિમા બોસ દ્વારા આજે 74મી મિસ યુનિવર્સ 2025 છે તેનો ખિતાબ જીતવામાં આવ્યો છે. મિસ યુનિવર્સ 2025 સ્પર્ધા કયા દેશમાં યોજાઈ હતી? તો આજે સ્પર્ધાનું આયોજન છે તે થાઇલેન્ડ ખાતે થયું હતું. ભારતે શ્રમ સુધારણા એટલે કે લેબર રિફોર્મ્સ માટે કેટલા નવા લેબર કોડ્સનો અમલ કર્યો છે? તો 4. ભારતે કયા મિશનની એસેમ્બલી 2025નું આયોજન કર્યું છે? તો નેશનલ વન હેલ્થ મિશન છે તેનું આયોજન કર્યું છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર 2025ની થીમ શું હતી? તો જે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર છે તેની થીમ હતી યુનિટી એન્ડ ડાયવર્સિટી. સરયુ વેલપુલા ભારતની કેટલામી મહિલા ગ્રાન્ડ માસ્ટર બની છે? તો તેઓ 26મા મહિલા ગ્રાન્ડ માસ્ટર છે તે બન્યા છે. ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ અમિત અગ્રવાલની નિમણૂક છે તે ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના સચિવ તરીકે નિમણૂક થઈ છે. હાલમાં જ સેબીના પૂર્ણકાલીન સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ સંદીપ પ્રધાન છે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે. બેંગલુરુ ટેક સમિટમાં ભારતમાં પ્રથમ ક્વોન્ટમ સિટીનો બ્લુપ્રિન્ટ કયા રાજ્યમાં પ્રદર્શિત કરાયો છે? તો હાલમાં જ આ જે છે બ્લુપ્રિન્ટ તે કર્ણાટક રાજ્યમાં પ્રદર્શિત કરાયો છે. વિશ્વ ટેલિવિઝન દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો 21 નવેમ્બર. રિજનલ ઓપન ડિજિટલ હેલ્થ શિખર સંમેલન 2025 ક્યાં આયોજિત કરાયું છે? તો હાલમાં જ જે આ શિખર સંમેલન છે તેનું આયોજન નવી દિલ્હી ખાતે થયું છે. દુનિયાનો ત્રીજો સૌથી મોટો માનવીય દાતા દેશ કોણ બન્યો છે? તો સંયુક્ત અરબ અમીરાત. હાલમાં કોલંબો સિક્યુરિટી કોલેવનો નવો સભ્ય દેશ કોણ બન્યો છે? તો સેશેલ્સ છે તેઓ કોલંબો સિક્યુરિટી કોલેવનો નવો સભ્ય દેશ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મી G20 લીડર્સ સમિટમાં હાજરી આપવા કયા શહેરમાં જશે? તો તેઓ જોહાનિસબર્ગ છે ત્યાં જશે. કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવ એટલે કે CSC એને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 7મી બેઠકની મેજબાની કયા દેશે કરી છે? તો ભારત દ્વારા આની મેજબાની છે 7મી બેઠકની તે કરી છે. ભારત દ્વારા વિકસાવવામાં આવેલી માનવયુક્ત ડીપ સી સબમર્સિબલનું નામ શું છે? તો તેનું નામ છે મત્સ્ય 6000 એટલે કે 6000. COP31 જળવાયુ સંમેલન 2026 એટલે કે 2026ની મેજબાની કરનાર દેશ કયો જાહેર થયો છે? તો તુર્કીએ. ભારતીય નૌસેના એટલે કે ઇન્ડિયન નેવી સ્વાવલંબન 2025 ઇનોવેશન સેમિનારનું આયોજન ક્યાં કરશે? તો આજે સ્વાવલંબન 2025 ઇનોવેશન છે
આ સેમિનારનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવશે. વિશ્વ બોક્સિંગ કપ ફાઇનલ 2025માં ભારતનો પ્રથમ સુવર્ણ પદક કોણે જીત્યો છે? તો મીનાક્ષી હુડા દ્વારા આ જે ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. વર્ષ 2026માં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન નામીબિયા કયા દેશ સાથે મળીને કરશે? તો નામીબિયા છે તે ઝિમ્બાબ્વે સાથે મળી અને આનું આયોજન છે તે કરશે. નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદની શપથ કેટલામી વખત લીધી છે? તો હાલમાં નીતિશ કુમાર દ્વારા 10મી વખત આ શપથ છે તે લેવામાં આવી છે. રાષ્ટ્રપતિ નિલયમાં ભારતીય કલા મહોત્સવની કઈ આવૃત્તિ શરૂ થઈ? તો હાલમાં જ આ જે છે તે બીજી આવૃત્તિ શરૂ થઈ છે. 2025માં ભારતમાં સૌથી મૂલ્યવાન બ્રાન્ડ તરીકે કોણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો HDFC બેંક છે તેઓના દ્વારા આજે પ્રથમ સ્થાન છે તે પ્રાપ્ત કરાયું છે. ભારતની આઠ મુખ્ય ઉદ્યોગો એ ઓક્ટોબરમાં કેવો વિકાસ દર્શાવ્યો છે? તો ફ્લેટ ગ્રોથ છે તે દર્શાવ્યો છે. ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર કોને પ્રદાન કરવામાં આવ્યો? તો હાલમાં જ મિશેલ બેચલેટ છે તેઓને આજે પુરસ્કાર છે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર તે આપવામાં આવ્યો છે. ભારતનું પહેલું ટેસ્લા સેન્ટર કયા શહેરમાં ખોલવામાં આવશે? તો તે ગુરુગ્રામ હરિયાણા ખાતે આજે ટેસ્લા સેન્ટર છે તે ખોલવામાં આવશે. ડેઝર્ટ પામ અચીવમેન્ટ એવોર્ડ કોની પસંદગી કરવામાં આવી છે? તો લિયોનાર્ડો ડિકેપ્રિયો છે તેઓની ડેઝર્ટ પામ અચીવમેન્ટ એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. વિશ્વ પાલન દિવસ દર વર્ષે કયા દિવસે મનાવવામાં આવે છે? તો 21 નવેમ્બરે વિશ્વ પાલન દિવસ છે તેની ઉજવણી થાય છે. 5 બચ્ચાઓને જન્મ આપનારી ભારતની પહેલી દેશી ચિત્તા કોણ બની છે? તો તે બની છે મુખી. કયા દિગ્ગજ ખેલાડી 2026માં ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે? તો તે છે રોજર ફેડરર. F1માં ઉત્કૃષ્ટતા માટે 2025 ડોન પુરસ્કાર કોણે જીત્યો છે? તો ઓસ્કર પિયાસ્ટ્રી દ્વારા. CII ગુણવત્તા પુરસ્કાર 2025 કોને પ્રદાન કરવામાં આવ્યો છે? તો તે વેણુ શ્રીનિવાસનને પ્રદાન કરવામાં આવ્યો છે. બિરસા 101 શું છે જે ભારતે લોન્ચ કર્યું છે? તો તે ભારતની પ્રથમ સ્વદેશી CRI-SPR જીન થેરાપી છે. આબોહવા પરિવર્તન પ્રદર્શન સૂચકાંક એટલે કે CCPI 2026માં ભારત કેટલામાં ક્રમે આવ્યું છે? તો ભારત છે તેમાં 13 સ્થાન નીચે ગગડી અને 23માં ક્રમે આવ્યું છે. વર્ષ 2026માં કયો દેશ ગ્લોબલ બિગ કેટ સમિટની મેજબાની કરશે? તો તે આપણો દેશ છે ભારત તે કરશે. કેમ્બ્રિજ ડિક્શનરીનો 2025 માટેનો વર્ડ ઓફ ધ યર શબ્દ કયો છે? તો તે છે પેરાસોશિયલ્સ. અમેરિકાએ કયા દેશને 21માં મુખ્ય બિન નાટો સહયોગીનો દરજ્જો આપ્યો છે? તો તે આપ્યો છે સાઉદી અરબને. નીતિશ કુમાર કયા રાજ્યમાં NDA વિધાનમંડળના નેતા તરીકે ચૂંટાયા છે? તો તેઓ બિહાર રાજ્યમાં ચૂંટાયા છે. કયા શહેરમાં 8મો આંતરરાષ્ટ્રીય શેર કવિતા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે? તો આંતરરાષ્ટ્રીય કવિતા મહોત્સવ છે શેર કવિતા મહોત્સવ તે કોલકાતામાં આયોજિત કરવામાં આવી રહ્યું છે. કયા સ્થળે દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો તેનું ઉદ્ઘાટન છે તે કોઇમ્બતુર ખાતે કરવામાં આવ્યું છે. વિશ્વ શૌચાલય દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો દર વર્ષે 19 નવેમ્બરના રોજ વિશ્વ શૌચાલય દિવસ છે તેની ઉજવણી થાય છે. બાળ અધિકારો માટે યુનિસેફ ઇન્ડિયાના એડવોકેટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કૃતિ સુરેશ છે તેઓની બાળ અધિકારો માટે યુનિસેફ ઇન્ડિયાના એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. 2025માં ATP ફાઇનલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે? તો યાનિક સિનર દ્વારા આ ટાઇટલ જીતવામાં આવ્યું છે. 2025 ગવર્નન્સ એવોર્ડ્સમાં માનદ ઓસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો ટોમ ક્રૂઝ છે તેઓને માનદ ઓસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 30મી આંતરરાષ્ટ્રીય ત્રિપિટક સંમેલન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? તો તે છે બિહાર રાજ્યમાં. હીરા માટે કયા રાજ્યના પટના જિલ્લાને GI ટેગ પ્રદાન કરવામાં આવ્યો છે? તો તે છે મધ્યપ્રદેશ રાજ્યનું. રાષ્ટ્રીય પ્રાકૃતિક ચિકિત્સા દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો 18 નવેમ્બરના રોજ. લક્ઝમબર્ગમાં આયોજિત GT ઓપન ઇન્ડોર વર્લ્ડ સિરીઝનું ટાઇટલ કોણે જીત્યું છે? તો તે જીત્યું છે કુશલ દલાલ દ્વારા. ચાણક્ય રક્ષા સંવાદ 2025ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો તેનું આયોજન છે તે નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. 2025 એશિયન આર્ચરી ચેમ્પિયનશિપ ઢાકામાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો ભારત દ્વારા આમાં કુલ 10 મેડલ છે તે જીતવામાં આવ્યા છે.
ભારતે 2026 માટે અમેરિકાથી લગભગ કેટલા એલપીજી આયાત કરવાનો કરાર કર્યો છે? તો તેમાં છે 2.2 મિલિયન ટન. સી ડોટને અમરાવતી ક્વોન્ટમ વેલી એટલે કે AQV પહેલમાં ભાગીદારી માટે કઈ રાજ્ય સરકાર સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો સી ડોટ દ્વારા આંધ્રપ્રદેશમાં આ જે હસ્તાક્ષર છે, આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર સાથે MOU પર હસ્તાક્ષર છે તે કરવામાં આવ્યા છે. UN ટુરિઝમનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તે છે શેખા આસેર અલ નોવેસ. આ છે તેને UN ટુરિઝમનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા તરીકે નિમણૂક અપાઈ છે. મુંબઈમાં એશિયાઈ બીજ કોંગ્રેસ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો તેનું ઉદ્ઘાટન છે તે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા થયું છે. ભારતીય નૌસેના 8 સ્વદેશી ASW એન્ટી સબમરીન વોરફેર છીછરા પાણીના જહાજોમાંથી પહેલાને નૌસેનામાં સામેલ કરશે. તેનું નામ શું છે? તો તેનું નામ છે માહે. ભારત બ્રિટન સંયુક્ત સૈન્ય પ્રશિક્ષણ અભ્યાસ અજય વોરિયર 25નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો તે છે રાજસ્થાન ખાતે. પહેલો ICC મહિલા ઇમર્જિંગ નેશન્સ ટ્રોફીનું આયોજન ક્યાં થશે? તો આનું આયોજન છે તે બેંકોક થાઈલેન્ડ ખાતે કરવામાં આવશે. તાજેતરમાં ભારતે ઐતિહાસિક LPGની ડીલ છે તે કયા દેશ સાથે ફાઇનલ કરી છે? તો આ જે ડીલ છે તે USA એટલે કે અમેરિકા સાથે ફાઇનલ કરાઈ છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં તાજેતરમાં 4000 રન અને 300 વિકેટનો રેકોર્ડ કોણે પોતાના નામે કર્યો છે? તો આ જે રેકોર્ડ છે તે સર રવિન્દ્ર જાડેજાએ પોતાના નામે કર્યો છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન પહેલા રામોજી ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2025 સમારોહમાં સામેલ થયા. તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો તેનું આયોજન છે તે હૈદરાબાદમાં કરવામાં આવ્યું છે. રોલેન ઉત્સવ પ્રતિવર્ષ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? તો આ જે ઉત્સવ છે તે હિમાચલ પ્રદેશ રાજ્યમાં મનાવાય છે. 100% સાયબર ધોખાધડી પ્રતિક્રિયા પ્રણાલીવાળું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો તે છે ગોવા. કયા રાજ્યના સારંડા વનને વન્યજીવ અભયારણ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે? તો આજે સારંડા વન છે તે ઝારખંડ રાજ્યનું છે. તાજેતરમાં રાષ્ટ્રીય મિર્ગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 17 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય મિર્ગ દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં કોને ફ્રાન્સનો સેવલિયર પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો થોટા થરાની છે તેઓને આજે સેવલિયર પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. રામોજી એક્સિલન્સ યુથ આઇકોન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ શ્રીકાંત બોલાને આ એવોર્ડથી સન્માનિત કરાયા છે. ઈસરોએ ગગનયાન માટે મોડ્યુલના મુખ્ય પેરાશૂટનું પરીક્ષણ ક્યાં કર્યું છે? તો ઝાંસી ઉત્તર પ્રદેશ ખાતે આનું પરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે. હાલમાં જ કયા દેશમાં સકુરાજીમાં જ્વાળામુખી ફાટી નીકળ્યો છે? તો તે જાપાનમાં આવેલો છે. ત્રીજા ભારતીય સૈન્ય વિરાસત મહોત્સવ છે તેનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો તેનું ઉદ્ઘાટન છે તે નવી દિલ્હી ખાતે થયું છે. ભારતીય સેના દ્વારા કયા રાજ્યમાં બ્રહ્માશિરા અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે? તો તે આપણા ગુજરાત રાજ્યમાં આજે બ્રહ્માશિરા અભ્યાસ છે તે ઇન્ડિયન આર્મી દ્વારા શરૂ કરાયો છે. હાલમાં જ રાષ્ટ્રીય પ્રેસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 16 નવેમ્બરે. કયા રાજ્યની અંબાજી માર્બલના સફેદ પથ્થરને GI ટેગ મળ્યો છે? તો તે છે આપણું રાજ્ય ગુજરાત. હાલમાં જ ત્રિપુરાના રાજ્ય ચૂંટણી આયુક્ત કોણ બન્યા છે? તો તે છે મનોજ કુમાર, જેઓ ત્રિપુરાના રાજ્ય ચૂંટણી આયુક્ત બન્યા છે. ભારત દુનિયાનો સૌથી મોટો પેટન્ટ ફાઇલર બની ગયો છે. તો તેમાં આવશે છઠ્ઠો. ભારત છે તે દુનિયાનો કેટલામો સૌથી મોટો પેટન્ટ ફાઇલર બની ગયો છે? તો છઠ્ઠો. દુનિયાનો પહેલો ગ્રીન ફ્યુઅલ લેવી કયા દેશે શરૂ કર્યો છે? તો તે સિંગાપુર દ્વારા શરૂ કરાયો છે. ભારતના સુરક્ષા સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ પરાગ જૈન છે તેઓને ભારતના સુરક્ષા સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. તાજેતરમાં કયો દેશ G20 શિખર સંમેલન 2026ની યજમાની કરશે? તો તે છે અમેરિકા. તાજેતરમાં સાલુમરદા થિમક્કાનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો તેઓ એક પર્યાવરણવિદ હતા. દીપ્તિ શર્મા કયા રાજ્યની પોલીસમાં DSPના પદ પર સામેલ થઈ છે? તો તેઓ ઉત્તર પ્રદેશના DSPના પદ પર સામેલ થયા છે. તાજેતરમાં કોને વોલમાર્ટના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જોન ફુનેરને. કયા રાજ્યના 2 દરિયા કિનારાને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે? તો તે છે ઓડિશા. તાજેતરમાં જનજાતિ ગૌરવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 15 નવેમ્બર.
ગરુડ 2025 અભ્યાસ ભારત અને કયા દેશની વચ્ચે દ્વિપક્ષી હવાઈ અભ્યાસ છે? તો ગરુડ 2025 છે તે ભારત અને ફ્રાન્સ વચ્ચે યોજાતી દ્વિપક્ષી હવાઈ અભ્યાસ છે. 44માં ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળા એટલે કે IITF 2025નો વિષય શું છે? તો એક ભારત શ્રેષ્ઠ ભારત. ઇસરોનો પહેલો માનવ રેટેડ L110 વિકાસ એન્જિન કોણે સોંપ્યો છે? તો તે સોંપ્યો છે ગોદરેજ એરોસ્પેસ. કોણે નવી પેઢીનું મેન પોર્ટેબલ ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ વિકસિત કર્યું છે? તો આ છે તે DRDO દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. તુંગબુક અને પુમટોંગ પુલિત પારંપરિક વાદ્ય યંત્રો છે તેના માટે GI ટેગ આપવામાં આવ્યો છે. તો તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો તુંગબુક અને પુમટોંગ છે પુલિત તે સિક્કિમ રાજ્ય સાથે સંબંધિત છે. પ્રથમ સ્વદેશી ક્વોન્ટમ ડાયમંડ માઇક્રોસોફ્ટ એટલે કે QDM કોણે લોન્ચ કર્યું છે? તો તે ભારત દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. ઓક્ટોબર 2025 માટે ICC પ્લેયર્સ ઓફ ધી મંથ તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? તો સેનુરન મુથુસામી અને લોરા વોલ્વાર્ટને. તાજેતરમાં વોક ટુ માર્સ અભિયાન ક્યાં શરૂ થયું છે? તો UAE ખાતે આજે વોક ટુ માર્સ અભિયાન છે તે શરૂ થયું છે. સંશોધિત ભારત નેટ યોજનાને રાજ્યવ્યાપી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો તે છે પંજાબ. તાજેતરમાં રાષ્ટ્રીય બાળ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 14 નવેમ્બર. ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળા 2025નું આયોજન ક્યાં કરશે? તો તેનું આયોજન છે તે નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. 13મા આંતરરાષ્ટ્રીય પર્યટન મેળા 2025ની મેજબાની કયું રાજ્ય કરી રહ્યું છે? તો સિક્કિમ. રાષ્ટ્રીય જનજાતિ ફિલ્મ મહોત્સવ 2025 કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે? તો તે ઇમ્ફાલ મણિપુર ખાતે. હિન્દી માટે બાળ સાહિત્ય પુરસ્કાર 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો સુશીલ શુક્લાને. સર્ગિયો ગોરકોને કયા દેશે ભારતમાં પોતાનો રાજદૂત નિયુક્ત કર્યા છે? તો સર્ગિયો ગોરકોને છે તેઓને અમેરિકાએ પોતાના રાજદૂત તરીકે ભારતમાં નિયુક્ત કર્યા છે. ભારત અને કયા દેશની વચ્ચે છઠ્ઠો વિનબેક્સ સૈન્ય અભ્યાસ જે વિનબેક્સ હનોઈ છે તેમાં શરૂ કરવામાં આવ્યો છે? તો હાલમાં જ વિયેતનામ. તાજેતરમાં VB રાજારામનનું નિધન થયું છે તેઓ કોણ હતા? તો તેઓ છે એક કમ્પ્યુટર વૈજ્ઞાનિક હતા. ત્યાર પછી જોઈએ તો 2027માં COP200 જળવાયુ શિખર સંમેલનની યજમાની કોણ કરશે? તો 2027માં ઇથિયોપિયા છે તેઓ COP32 જળવાયુ શિખર સંમેલન છે તેની યજમાની કરશે. ભારતીય સેના દ્વારા તાજેતરમાં કયા રાજ્યમાં બ્રહ્મશિરા અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે? તો ગુજરાતમાં. છઠ્ઠો રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2024માં કયા રાજ્યને સર્વશ્રેષ્ઠ રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું છે? તો મહારાષ્ટ્ર રાજ્યને. તાજેતરમાં વિશ્વ ન્યુમોનિયા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 12 નવેમ્બરે. MEITY એટલે કે મીટીએ ક્યાં સાયબર ભારત સેતુ વર્કશોપ શરૂ કરી છે? તો ત્રિપુરા ખાતે. ગેલ ઇન્ડિયાના નવા CMD કોણ બન્યા છે? તો દીપક ગુપ્તા. ક્રિકેટર ઋચા ઘોષ કયા રાજ્યની પોલીસમાં DSP બની છે? તો પશ્ચિમ બંગાળ. કયા દેશે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવ્યો છે? તો તે ડેનમાર્ક દ્વારા. COP30 કયા વૈશ્વિક સંમેલનની 30મી બેઠકનો સંદર્ભ આપે છે? તો UNFCCC એટલે કે UN ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. ભારત સરકાર નેશનલ અર્બન કોન્ક્લેવ 2025માં કઈ બે મુખ્ય પહેલ શરૂ કરી છે? તો ડ્રેબ UI વિન. ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 2025 કયા શહેરમાં આયોજિત કરવામાં આવશે? તો ચંડીગઢમાં. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ પ્રત્યેક વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો 11 નવેમ્બરે. ડેટન શાંતિ પુરસ્કાર લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ 2025થી કોને સન્માનિત કરાયા? તો સલમાન રશ્દી. ઇસરોએ કયા વર્ષ સુધીમાં મંગળયાન 2ને મંગળ ગ્રહ પર ઉતરવાની ઘોષણા કરી છે? તો 2030 સુધીમાં. મહિલા વેલનેસ ઓન વ્હીલ્સ વાહન કયા રાજ્ય લોન્ચ કર્યું છે? તો તે તમિલનાડુ રાજ્ય દ્વારા લોન્ચ થયું છે. ઉપન્યાસ ફ્લેશ માટે બુકર પુરસ્કાર 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો ડેવિડ રૂઝલેને. ભારત કોની સાથે અભ્યાસ મિત્ર શક્તિ 2025નું આયોજન કરી રહ્યું છે? તો તે શ્રીલંકા સાથે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કયા આફ્રિકન દેશની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય રાષ્ટ્રપ્રમુખ બન્યા છે? તો અંગોલાના.
તમાકુ પર પ્રતિબંધ મૂકનાર દુનિયાનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો માલદીવ. તાજેતરમાં વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 10મી નવેમ્બર. ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર પ્રથમ વ્યક્તિગત ભારતીય નિશાનેબાજ કોણ બન્યા છે? તો અનીસ ભાનવાલા. ક્વાડ દેશો વચ્ચેની મલબાર યુદ્ધ કવાયત 2025 ક્યાં શરૂ કરવામાં આવી? તો ગુઆમ ખાતે. સહકારી કુંભ 2025નું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો નવી દિલ્હી ખાતે. ભારતમાં પ્રથમ આદિવાસી જીનોમ સિક્વિન્સિંગ પહેલ ક્યાં શરૂ કરવામાં આવી છે? તો તે ગુજરાત ખાતે. એશિયાનું સૌથી ખુશાલ શહેર 2025 ક્યું જાહેર કરવામાં આવ્યું છે? તો મુંબઈને. ભારતના 91માં શતરંજ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા છે? તો રાહુલ VS. કઈ વંદે ભારત ટ્રેનોના રૂટને સામેલ કરવામાં આવ્યા છે? તો વારાણસીથી ખજુરાહો. કોણે પોતાની 7મી પેઢીની AI ચીપ આયરનવુડનું અનાવરણ કર્યું છે? તો ગૂગલે. ક્યાં 10 દિવસીય ઉત્તરાખંડ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો લખનઉ ખાતે. તાજેતરમાં કોણે નેક્સકાર 19 લોન્ચ કર્યું છે? તો હાલમાં જ નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ છે નેક્સકાર તેનું લોન્ચ થયું છે. તાજેતરમાં કોણ વૈશ્વિક હરિત હાઇડ્રોજન સંમેલન 11-12 નવેમ્બરની મેજબાની કરશે? તો તે ભારત દ્વારા. ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને લઈને ભારતીય પ્રતિનિધિમંડળ ક્યાં પહોંચ્યું છે? તો તેઓ ભૂટાન ખાતે પહોંચ્યા છે. હાલમાં જ રાષ્ટ્રીય કાયદાકીય સેવા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 9 નવેમ્બર. 56મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યાં આયોજિત થશે? તો ગોવા ખાતે. કયા દેશે મિનિટમેન 3 મિસાઇલનું પરીક્ષણ કર્યું છે? તો અમેરિકાએ. પ્રો કબડ્ડી લીગના 12મા સંસ્કરણનો ખિતાબ કોણે જીત્યો છે? તો દબંગ દિલ્હીએ. કયા રાજ્યના પર્યટન વિભાગે પૂરના કારણે ભવાની દ્વીપને બંધ કરી દીધો છે? તો આંધ્રપ્રદેશ. નિર્મલા સીતારમણે ક્યાં સતી રાધિકા શાંતિ ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું છે? તો ગુવાહાટી, આસામમાં. કયા દેશે અત્યાધુનિક ટેકનિકથી સજ્જ ત્રીજું વિમાન વાહક જહાજ ફુજિયાન લોન્ચ કર્યું છે? તો ચીન દ્વારા. કયા રાજ્યની સિયાંગ ઘાટીમાં પતંગિયાઓની 6 નવી પ્રજાતિઓ શોધાઈ છે? તો તે અરુણાચલ પ્રદેશ. તાજેતરમાં પેટ્રિયોટ ઓફ ધી યર પુરસ્કાર કોને મળ્યો છે? તો તે આ પુરસ્કાર છે તે ઇવાન્કા ટ્રમ્પને મળ્યો છે. DNAના સહશોધક અને નોબેલ પુરસ્કાર વિજેતા જેમ્સ વોટસન 97 વર્ષની વયે નિધન પામ્યા છે. તેઓ કોણ હતા? તો તેઓ એક વૈજ્ઞાનિક હતા. આમાંથી કઈ સંસ્થા અવકાશમાં AI ડેટા સેન્ટર પ્રસ્થાપિત કરશે? તો ગૂગલ છે તે અવકાશમાં AI ડેટા સેન્ટર પ્રસ્થાપિત કરશે. વિશ્વની પ્રથમ સફેદ આઇબેરિયન લિંક્સ કયા દેશમાં જોવા મળી છે? તો તે સ્પેન દેશમાં. હોકીના 100 વર્ષ પૂર્ણ થવાના સમારોહનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો તે આયોજન છે તે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું. મિસિસ ઓફ ઓસ્ટ્રિયા સ્પોર્ટ એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો સેરેના વિલિયમ્સને. વિશ્વ રેડિયોગ્રાફી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો તે છે તે 8 નવેમ્બરના રોજ. 30મું સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન એટલે કે COP30 ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો તે બેલેમ, બ્રાઝિલ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમની કઈ વર્ષગાંઠ મનાવવામાં આવી? તો 150મી. કયા રાજ્યે વૈશ્વિક નેતૃત્વ માટે AI ઇનોવેશન હબ લોન્ચ કર્યું છે? તો તેલંગાણા રાજ્ય દ્વારા. PM મોદીએ ભારતના પ્રથમ ડિજિટલ જનજાતિ સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો નવા રાયપુર, છત્તીસગઢ ખાતે. વર્લ્ડ લીડર ફોર પીસ એન્ડ સિક્યુરિટી એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો શ્રી રવિશંકરને. કયા દેશે તમાકુ પર વિશ્વનો પ્રથમ આજીવન પ્રતિબંધ લાગુ કર્યો છે? માલદીવ. સ્વચ્છ ઔદ્યોગિક પરિયોજના પાઇપલાઇનમાં ભારત વિશ્વ સ્તરે કયા ક્રમે છે? તો 3જા ક્રમે. રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ તાજેતરમાં ક્યારે મનાવવામાં આવ્યો? તો 7 નવેમ્બર. મનોહર પર્રિકર યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર 2025 કોને આપવામાં આવ્યો છે? તો સાઈ ગૌતમ ગોપાલકૃષ્ણ. પેરાદીપ ફોસ્ફેટના બ્રાન્ડ એમ્બેસેડર હાલમાં કોને બનાવવામાં આવ્યા છે? તો રાહુલ દ્રવિડને. નમો રન મેરેથોનનું આયોજન તાજેતરમાં ક્યાં કરવામાં આવશે? તો નવી દિલ્હી ખાતે. વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટ રૂલ ઓફ લો ઇન્ડેક્સ 2025માં ભારતનો કયો ક્રમ રહ્યો છે? તો 86મો. કયો દેશ ભારતમાં પોતાનો પ્રથમ રાજદૂત નિયુક્ત કરશે? તો અફઘાનિસ્તાન. વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવ એટલે કે ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ 2025ની યજમાની કોણ કરશે? તો ભૂટાન. પ્રથમ પેરિસ માસ્ટર ટાઇટલ જીતીને વિશ્વનો નંબર 1 ખેલાડી કોણ બન્યો છે? તો યાનિક સિનર.
વિશ્વનું સૌથી મોટું પુરાતત્વીય સંગ્રહાલય જેમ ક્યાં ખોલવામાં આવ્યું છે? તો મિસ્ર ખાતે. વૈશ્વિક ગ્રીન હાઇડ્રોજન સંમેલન એટલે કે ગ્લોબલ ગ્રીન હાઇડ્રોજન કોન્ફરન્સ 11-12 નવેમ્બરની યજમાની કોણ કરશે? તો ભારત, અને નવી દિલ્હી ખાતે કરવામાં. કયા દેશે પ્રથમ વખત થોરિયમ યુરેનિયમ ઇંધણ રૂપાંતરણમાં સફળતા મેળવી છે? તો ચીન દ્વારા. ભારતનો પ્રથમ SiC સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો ઓડિશા ખાતે. ફૂટબોલમાં સેવાઓ માટે કિંગ ચાર્લ્સ દ્વારા નાઇટની પદવી કોને આપવામાં આવી છે? તો તે ડેવિડ બેકહામને. ભારતીય સેનાએ ઓલિમ્પિક મિશન 2036 માટે રમતગમત સંમેલનની યજમાની ક્યાં કરી છે? તો નવી દિલ્હી માણેકશા સેન્ટર ખાતે. દીપક મિત્તલે કયા દેશમાં ભારતીય રાજદૂતનો પદભાર ગ્રહણ કર્યો છે? તો દીપક મિત્તલ દ્વારા સંયુક્ત અરબ અમીરાતમાં આ જે રાજદૂત છે તેનો પદભાર ગ્રહણ કરવામાં આવ્યો છે. તાજેતરમાં વિશ્વ શહેર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 31 ઓક્ટોબર. ફાઇટ ચેસ વિશ્વ કપ 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો ગોવામાં. ત્રિદિવસીય હિન્દ પ્રશાંત ક્ષેત્રીય સંવાદ 2025 ક્યાં સંપન્ન થયો છે? તો નવી દિલ્હી ખાતે. તાજેતરમાં રામદરસ મિશ્રનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો તેઓ એક સાહિત્યકાર હતા. કયા રાજ્યની પોલીસે સાયબર જાગો કાર્યક્રમ શરૂ કર્યો છે? તો તે પંજાબની પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. કયા વર્ગથી આગળના તમામ વિદ્યાલયોમાં AI પાઠ્યક્રમ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે? તો વર્ગ 3થી. કોને ટાઈમ મેગેઝિનના 100 પ્રભાવશાળી લોકોમાં સામેલ કરવામાં આવ્યા છે? તો સોનમ વાંગચુકને. નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની જયંતિ પર કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો છે? તો 150 રૂપિયાનો. ફિડે ચેસ વર્લ્ડ કપ ટ્રોફીનું નામ બદલી અને કોના નામ પર રાખવામાં આવ્યું છે? તો વિશ્વનાથન આનંદ. કોણે દક્ષિણી નૌસેના કમાન્ડના પ્રમુખ એટલે કે ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યો છે? તો સમીર સક્સેનાએ. પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ સોશિયલ સિક્યુરિટી એસોસિએશન 2025નો પુરસ્કાર કોને મળ્યો છે? તો ભારતને. PM મોદીએ કયા રાજ્યના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું છે? તો છત્તીસગઢના. તાજેતરમાં ભારતીય નૌસેનાના ચીફ ઓફ પર્સનલ તરીકે કોની નિમણૂક થઈ છે? તો ગુરુચરણ સિંહની. તાજેતરમાં વિશ્વ શાકાહારી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 1 નવેમ્બરે. રવિન્દ્ર કોરીસેટરને કયા રાજ્યના રાજ્યોત્સવ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે? તો કર્ણાટક. મેન્યુએલ ફેડરિકનું 78 વર્ષની વયે નિધન થયું છે, તેઓ કોણ હતા? તો તેઓ એક હોકી ખેલાડી હતા. યુનેસ્કોની ક્રિએટિવ સિટીઝ ઓફ ગેસ્ટ્રોનોમીમાં કયું શહેર સામેલ થયું છે? તો લખનઉ. કોણે નાણાકીય સલાહકાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે? તો તે રાજકુમાર અરોડા દ્વારા. તાજેતરમાં કોણે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો રોહન બોપન્ના દ્વારા. તાજેતરમાં ICC મહિલા વન ડે વિશ્વકપ 2025 કોણે જીત્યો છે? તે ભારત દ્વારા. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કોણે કરી છે? તો કેન વિલિયમસન, અને તેઓ ન્યૂઝીલેન્ડના ક્રિકેટર છે. કઈ IITએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને સન્માનિત કર્યા છે? તો IIT કાનપુરે. તાજેતરમાં કોણે ક્લચ શતરંજ 2025નો ખિતાબ જીત્યો છે? તો આ જે ખિતાબ છે તે મેગ્નસ કાર્લસન દ્વારા જીતવામાં આવ્યો છે. એશિયાઈ યુવા ખેલ 2025ની અંતિમ પદક તાલિકામાં કયું રાષ્ટ્ર શીર્ષ પર રહ્યું છે? તો ચીન. તાજેતરમાં RILએ ઓલ ફોર ઓલ માટે કોને સાથે ભાગીદારી કરી છે? તો ગૂગલ સાથે. કયા દેશે પોતાના 5મા સ્વદેશી સૈન્ય જાસૂસી ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે? તો દક્ષિણ કોરિયાએ. તાજેતરમાં કયા દેશે 4 ઉંદરડાને અંતરિક્ષ મિશન સેન્ઝોવ 21 પર મોકલ્યા છે? તો છે ચીન દ્વારા. રાષ્ટ્રમંડળ ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં થશે? તો ભારતમાં. ઇસરોએ ક્યાંથી ભારતીય નૌસેના માટે અત્યાર સુધીનો સૌથી એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઇટ CMS-3 લોન્ચ કર્યો છે? તો તે શ્રીહરિકોટા ખાતેથી. 1 નવેમ્બર 2025ના રોજ કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સ એટલે કે CGDA તરીકે કોણે કારભાર સંભાળ્યો છે? તો વિશ્વજીત સહાયે. કઈ બેંકે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ એટલે કે IIBX પર પહેલો ગોલ્ડ ટ્રેક કર્યો છે? તો તે SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. જનજાતિ ગૌરવ વર્ષ પખવાડાનું આયોજન કયા સંગઠન અથવા તો મંત્રાલય હેઠળ કરવામાં આવશે? તો તે જનજાતિ કાર્ય મંત્રાલય દ્વારા કરવામાં આવશે. રાષ્ટ્રીય દરિયાઈ મત્સ્ય ગણતરી MFC 2025ના ઘરેલું ગણતરી તબક્કાઓનો શુભારંભ કોણે કર્યો છે? તો જ્યોર્જ કુરિયન. આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો દર વર્ષે 3 નવેમ્બરે. નૌરાદેહી અભયારણ્ય ચિત્તા માટેનું ત્રીજું નિવાસસ્થાન કયા રાજ્યમાં બનશે? તો તે મધ્યપ્રદેશ રાજ્યમાં બનશે.
તાજેતરમાં ભારતના 90માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો તે છે ઇલમપાર્થી AR. ઓક્ટોબર 2025માં ભારતનો GST સંગ્રહ કેટલો રહ્યો છે? તો તે છે 1.96 લાખ કરોડ. તાજેતરમાં કયા દેશે પરમાણુ સબમરીન ખબરોવસ્ક લોન્ચ કરી છે? તો તે છે રશિયા દ્વારા. 2025 એશિયન યુથ ગેમ્સમાં 48 મેડલ જીતીને કોણે ઇતિહાસ રચ્યો છે? તો તે છે ભારત. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે અને ખૂબ જ અગત્યનો વિડીયો છે કરંટ અફેર માટેનો. તો બીજા અગત્યના વિડીયો પણ ટેટને લગતા પણ વિડીયો છે તે પણ પ્લેલિસ્ટ અહીં આપેલી છે, જ્યાંથી તે તમામ વિડીયો છે તો તમે જોઈ શકશો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું આ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.